નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીશું કે જે તમારા ગુજરાત બોર્ડમાં નથી પણ તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર તમને પૂછવામાં આવે છે. એનું નામ છે કન્સ્ટ્રેન્ટ મોશન એટલે કે બંધિત ગતિ. આ બંધિત ગતિ એટલે શું, એટલે કે કન્સ્ટ્રેન્ટ મોશન એટલે શું? તો મિત્રો, એક પદાર્થની ગતિની અસરના કારણે બીજા પદાર્થની ગતિ પર અસર થાય. ફરીથી રિપીટ કરું, એક પદાર્થની ગતિની અસરના કારણે બીજા પદાર્થની ગતિ પર અસર થાય. અહીંયા મેં તમને ઉદાહરણ સ્વરૂપે એ વસ્તુ સમજાવી છે કે અહીંયા એક સમક્ષિતિજ સપાટી પર એક 1 કિલોગ્રામનો બ્લોક અને એક 2 કિલોગ્રામનો બ્લોક પડેલા છે અને એને દોરીથી જોડેલા છે, બરાબર. અને સપાટી લીસી છે. આપણે દરેક કિસ્સામાં અત્યારે સપાટી લીસી ધારીશું, બરાબર. અગાઉ પણ મેં કીધું છે, અત્યારે પણ કહું છું કે સપાટી આપણે અત્યારે કેવી ધારીશું? લીસી. જ્યારે આપણે ઘર્ષણની વાત કરીશું ત્યારે આપણે જોઈશું, પણ અત્યારે દરેક સપાટીઓ જે પણ દાખલામાં આવશે કેવી હશે? લીસી. અહીંયા જુઓ, આજે સપાટી કેવી હશે? લીસી ધારીશું, બરાબર. તો અહીંયા 1 કિલોગ્રામના પદાર્થને 2 મીટર પર સેકન્ડ જેટલો વેગ જમણી તરફ આપીએ છીએ. તો હું તમને એવું પૂછું કે તો 2 કિલોગ્રામ પદાર્થના દળનો વેગ કેટલો હશે? v = હાઉ મચ? તો તમે તરત જવાબ આપશો કે ભાઈ એનો પણ 2 મીટર પર સેકન્ડ. કેમ? કારણ કે સપાટી લીસી છે, પ્લસ આ 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામના બ્લોકને દોરી વડે બાંધેલા છે. આને જો 2 મીટર પર સેકન્ડ થી ખેંચીએ તો આ પણ 2 મીટર પર સેકન્ડ થી ખેંચાય. કેમ? કારણ કે આ દોરી પરનું દરેક બિંદુ છે એનો વેગ કેટલો હશે? તો અહીંયા દોરીની આ નજીકનું અહીંયા બિંદુ લઈએ તો એનો પણ 2 મીટર પર સેકન્ડ, અહીંયા પણ 2 મીટર પર સેકન્ડ, અહીંયા પણ આ દરેક બિંદુ પર વેગ કેટલો હશે? 2 મીટર પર સેકન્ડ જેટલો જ હશે. એટલે છેવટે આ 2 કિલોગ્રામના દળના પદાર્થનો વેગ કેટલો થઈ જાય? 2 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવે ને? તો આ વસ્તુ છે કે આપણે વેગ આને આપ્યો પણ એની અસર કોના ઉપર થઈ? આના ઉપર થઈ. તો આનો વેગ પણ કેટલો હોય? તમે તરત કહી શકો કે એ હોય 2 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવે ને? તો આ છે એ બંધિત ગતિનું ઉદાહરણ છે, એટલે કે કન્સ્ટ્રેન્ટ મોશનનું ઉદાહરણ છે. એક પદાર્થની ગતિની અસરના કારણે બીજા પદાર્થની ગતિ પર અસર થાય. આપણે વેગ તો આને આપ્યો જ નથી, છતાં પણ આ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે અથવા એટલા વેગથી ગતિ કરે. સમજ પડી? બરાબર. તો એવું શા માટે બન્યું? તો કે આ જે દોરી છે એની અંદર દરેક બિંદુએ વેગ કેવો છે? સમાન. ટૂંકમાં એવું કહી શકાય કે દોરીની દિશામાં વેગ સમાન છે. શું કહી શકાય? દોરીની દિશામાં વેગ કેવો હોય? હંમેશા એક સમાન હોય. એ બાબત મેં અહીંયા લખી છે અને એને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો, કારણ કે એનો ઉપયોગ આપણે બધા જ દાખલાઓમાં કરીશું જે દોરી પર આધારિત હશે, બરાબર. કે દોરી પરના બધા જ બિંદુઓનો દોરીની દિશામાંનો વેગ કેવો હોય? એક સમાન હોય છે. આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. રિપીટ કરું છું, દોરી પરના બધા જ બિંદુઓનો દોરીની દિશામાંનો વેગ એક સમાન હોય છે. તમે અહીંયા જુઓ, આ દોરી પરના જુદા જુદા બિંદુઓ દર્શાવ્યા, એનો દોરીની દિશામાંનો વેગ કેવો છે? 2 મીટર પર સેકન્ડ. જમણી બાજુ બધાનો વેગ એક સમાન જ છે. જો એવું ન હોય તો અહીંયા આ બિંદુએ વેગ જુદા જુદા હોય તો, જો એવું હોય ને તો દોરી તૂટી જાય. આ તમે પણ જાણો છો, બરાબર છે. કેમ કે દોરીમાં ઝાટકો લાગે, એક ભાગનો વેગ વધારે, બીજા વિભાગનો વેગ ઓછો, તો દોરીમાં ઝાટકો લાગે ને દોરી તૂટી જાય. આપણા કિસ્સામાં દોરી તૂટતી નથી, બરાબર છે. આપણે મેજિક કરીએ છીએ તો દોરી તૂટતી નથી. એટલે એવું સમજી લો કે દોરી પરનું દરેક બિંદુ છે, દરેક બિંદુનો દોરીની દિશાનો વેગ કેવો હશે? એક સમાન હશે. આ યાદ રાખશો તો આગળના દાખલાઓ સોલ્વ થઈ શકશે. શા માટે મેં તમને સમજાવ્યું. તો આપણે 3 પ્રકારના જુદા જુદા કન્સ્ટ્રેન્ટ મોશન, બંધિત ગતિ ભણીશું. એક છે દોરી અથવા સળિયામાં કન્સ્ટ્રેન્ટ મોશન, બીજું છે પુલીવાળા કિસ્સામાં કન્સ્ટ્રેન્ટ મોશન. પુલી એટલે ખ્યાલ છે ને તમને? આ જે છે પુલી છે, અહીંયા છે આ પુલી છે, બરાબર. આ છે પુલી છે. પુલીવાળા કિસ્સામાં અહીંયા પુલી સ્થિર છે, એટેચ કરેલી છે. ઘણા કિસ્સામાં એ ગતિ પણ કરતી હશે, બરાબર. એના કારણે બીજા પદાર્થોની ગતિમાં શું ફેરફાર થાય એ આપણે જોઈશું. અને વેજ એટલે કે ઢાળમાં કન્સ્ટ્રેન્ટ મોશન, એટલે કે એક ઢાળવાળી સપાટી હોય, આવી રીતે આ ઢાળવાળી સપાટી હોય એના ઉપર એક બીજો ઢાળવાળી સપાટી પડે તો એકની ગતિના કારણે બીજાની ગતિ કેવા પ્રકારની થાય, અને વેગ કેટલો હોય, પ્રવેગ કેટલો હોય, એ તમામ વસ્તુ આપણે 1 by 1 જોઈશું, બરાબર. એટલે 3 પ્રકાર જોઈશું. એમાં આપણે 1 by 1 ભણીએ એટલે ખ્યાલ આવે. પહેલે આપણે લઈએ દોરીમાં કન્સ્ટ્રેન્ટ મોશન, અથવા ઘણી વખત સળિયો પણ લઈશું, બરાબર. સરખું જ છે. સળિયો લઈએ ત્યારે એવું વિચારવાનું કે સળિયા પરના બધા જ બિંદુઓનો સળિયાની દિશાનો વેગ કેવો હોય? સમાન હોય. અહીંયા દોરી હોય તો દોરી, સળિયો હોય તો જ્યાં દોરી દેખાય ત્યાં સળિયો લખી દેવાનું, બરાબર. તો પહેલો દાખલો જુઓ. દોરીમાં કન્સ્ટ્રેન્ટ મોશન જોઈએ. અહીંયા 2 બ્લોક છે, A અને B, બરાબર. દોરી વડે જોડેલા છે અને અહીંયા આ દોરી છે એ સમક્ષિતિજ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ A બ્લોકને 5 મીટર પર સેકન્ડનો વેગ ડાબી તરફ આપ્યો છે, તો B બ્લોકનો વેગ શોધવાનો છે, બરાબર. તો હવે તમે વિચારો કે ભાઈ આ A બ્લોકની ગતિના કારણે B બ્લોકની ગતિ હોય ક્યાં? તો કે આ દિશામાં હોય. બધાને સમજાય તો, કેમ કે આ બ્લોક કાંઈ ઉચકાય તો જવાનો નથી, બરાબર. જ્યાં સુધી દોરી છે એ અમુક લંબાઈની હશે ત્યાં સુધી બ્લોક આ રીતે ગતિ કરશે. તો VB કઈ દિશામાં હશે? તો કે આ દિશામાં હશે. આ બધાને ખ્યાલ આવે, બરાબર. હવે
આપણો આ કન્સેપ્ટ કે દોરી પરના બધા જ બિંદુનો દોરીની દિશાનો વેગ સમાન હોય. જુઓ આ 5 મીટર પર સેકન્ડની ઝડપથી આ બ્લોક ખેંચાય અને આ દોરીનું દરેક બિંદુ પણ 5 મીટર પર સેકન્ડની ઝડપથી. તો આ દરેક બિંદુ તમે લો તો એનો વેગ કેટલો હશે? 5 મીટર પર સેકન્ડ. તો આવી રીતે દર્શાવો અહીંયા. આ જે દોરીનો આ દરેક ભાગ છે, દરેક વિભાગ એ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો હશે. યાદ રાખજો, બરાબર. તો અહીંયા હું લખી દઉં છું 5 મીટર પર સેકન્ડ. આ તમને ખ્યાલ આવી જાય, બરાબર. હવે પરિણામી વેગ બ્લોકનો બી બ્લોકનો ક્યાં છે? ડાબી બાજુ. તો એના બે ઘટકો પડે, એક દોરીની દિશાનો અને એક દોરીને લંબ. વ્યવસ્થિત સમજજો. પરિણામી વેગ બી બ્લોકનો ક્યાં છે? ડાબી બાજુ. તો એના બે ઘટક પડે, એક દોરીની દિશાનો અને દોરીને લંબ. દરેક વખતે તમારે આવું કરવાનું. શું કરવાનું? તો કે પરિણામી જે વેગ હોય એનો એક દોરીની દિશાનો વેગ અને દોરીને લંબ વેગ પાડી દેવાનો. એમાં દોરીની દિશાનો વેગ છે કેવો હશે? સમાન હશે. એ કઈ રીતે સમજાવું? તો આ VB નો દોરીની દિશાનો ઘટક કેટલો થાય? આ 53 છે, આ VB છે. તો આ થાય VB cos 53 થાય. અને એને લંબ કયો થાય? તો એને લંબ તમે આ રીતે દોરી શકો. હું અહીંયા જસ્ટ ખાલી તમારી જાણ માટે બનાવું. તો આ VB sin 53 થાય. સમજ પડી? એક છે VB cos 53 આ દિશામાં, દોરીની દિશામાં, અને આ છે VB sin 53. હવે VB sin 53 ની તો કઈ જરૂર જ નથી. આપણે શું કીધું કે દોરીની દિશાનો વેગ સમાન હોય તો દોરીની દિશામાં B નો વેગ કેટલો છે? દોરીની દિશામાં B નો વેગ કેટલો છે? VB cos 53. તો આ લખ્યું VB cos 53. એ કોના જેટલો હોય? તો એ તો 5 મીટર પર સેકન્ડ જેટલો હોય, કારણ કે દોરીના દરેક બિંદુએ 5 મીટર પર સેકન્ડ વેગ હોય. તો આ લખી દીધું 5. સમજ પડી? તો આ વસ્તુ સમજવાની છે. ફરીથી રિપીટ કરી દઉં છું એકવાર કે ભાઈ અહીંયા 5 મીટર પર સેકન્ડનો વેગ આપ્યો છે તો દોરી પરનો દરેક બિંદુ છે એનો વેગ કેટલો હશે? 5 મીટર પર સેકન્ડ. બી પદાર્થ એકચ્યુઅલી ક્યાં જાય છે? ડાબી બાજુ. તો આ જે વેગ છે એનો દોરીની દિશાનો ઘટક પાડો અને એને લંબ ઘટક પાડો. તો દોરીની દિશાનો ઘટક કેટલો થાય? આ 53 છે, આ VB. તો VB cos 53. અને કોને સમતુલ્ય હોવો જોઈએ? તો કે 5 મીટર પર સેકન્ડ, કારણ કે અહીંયા વેગ 5 છે તો દોરીનું દરેક બિંદુ 5 મીટર પર સેકન્ડથી ગતિ કરે. તો આ બંને સમાન થાય. સમજ પડી ને? તો સરખાવો. તો VB ગુણ્યા cos 53 કેટલા થાય? વિચારો. યાદ છે ને cos 53? આ થાય 3/4. યાદ આવે છે? ટ્રાયેંગલ યાદ આવે છે? cos 53 વાળો 3/4 સોરી 3/5. 3/5 ઇઝ ઇક્વલ ટુ 5. નો યાદ આવતું હોય ને તો ટ્રાયેંગલ બનાવી લેવાનો આ રીતે. અહીંયા 53 આવે, યાદ છે ને? તો અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. અહીંયા 37 નો હોય નીચે. તો cos 53 તો 3/5 આવી ગયું. તો અહીંયાથી VB કેટલો મળે? તો VB તમને મળે, હું આ કાઢી નાખું છું, બરાબર. VB કેટલો મળે? તો એ મળે 25/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો રેડી. હવે આગળ વધીએ. આમાં જુઓ, આમાં શું છે? તો કે અહીંયા એક નળાકાર પાઇપ છે, એની અંદર એક રિંગ પોરવેલી છે, બરાબર છે. રિંગ છે એની અંદર, પાઇપની અંદર, અને એની સાથે એક દોરી બાંધી છે અને એના બીજા છેડે છે એ બ્લોક લટકાવ્યો જેને નીચે તરફ વેગ આપ્યો છે કેટલો? 2 મીટર પર સેકન્ડ, બરાબર. તો સ્વાભાવિક છે કે આ દોરી નીચે આવે તો આ રિંગ ક્યાં આવશે? નીચે આવશે. તો કે ના, એ તો પાઇપમાં આગળ જશે. તો રિંગનો વેગ ખરેખર હશે ક્યાં? તો કે આ દિશામાં હશે. તો આપણે એનો વેગ શોધવાનો છે. તો આ દિશામાં એનો એકચ્યુઅલ વેગ હોવાનો, રિંગનો વેગ, બરાબર. એટલે V આ તરફ હોવાનો. સમજજો વ્યવસ્થિત. V આ તરફ હોવાનો. ઓકે, આપણને V જ જોઈએ છે. તો એના માટે શું કરી શકાય? તો તમે જુઓ, આ 2 મીટર પર સેકન્ડ છે તો દોરીનો આ બિંદુ 2 મીટર પર સેકન્ડ, આનો વેગ 2 મીટર પર સેકન્ડ, આનો વેગ 2 મીટર પર સેકન્ડ. આ દરેક બિંદુનો વેગ 2 મીટર પર સેકન્ડ જ હોય. આપણે કીધું દોરી પરના દરેક બિંદુનો વેગ એક સરખો હોય દોરીની દિશામાં. તો હવે આ જે વેગ છે એના બે ઘટકો પડે. એક ક્યાં પડે? તો કે એક દોરીની દિશામાં પડે. જુઓ આ રીતે પડે. આ V છે, આ 37. તો આ શું થાય? V cos 37 કે ન થાય? આ V, આ 37. તો આ V cos 37. અને એને લંબ રૂપે કયું થાય? V sin 37. જો તમારે દર્શાવવું હોય તમે દર્શાવી શકો આ રીતે. ખ્યાલ આવો ને? આ લંબ રૂપે છે V sin 37 થાય, પણ એની જરૂર નથી. તો આ V cos 37 છે અને આ પાછો 2 મીટર પર સેકન્ડ તો હોય જ દરેક બિંદુનો વેગ. સમજ પડી? તો ડાયરેક્ટ લખી શકાય. શું લખી શકાય? V cos 37 ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર ને? કેમ કે દોરીની દિશાનો જે વેગ છે તો સમાન હોય તો દોરીની દિશાનો વેગ આ 2 મીટર પર સેકન્ડ તો છે જ, અને આ વેગનો ઘટક V cos 37 તો બંને સમાન જ થવાના. તેના ઉપરથી V cos 37 એટલે વિચારો. તો V cos 37 એટલે 4/5 ઇઝ ઇક્વલ ટુ 2. તો આ V ઇઝ ઇક્વલ ટુ 10/4 એટલે કે 5/2 મીટર પર સેકન્ડ. cos 37 તો આવડે ને? 4/5. બરાબર. તો આ જવાબ મળી ગયો. બરાબર. અહીંયા જુઓ, ચાલો
હવે અહીંયા બે દોરીઓ છે, સોરી એક દોરી છે અને બે બ્લોક છે. રેડી? તો અહીંયા એ બ્લોકને 5 મીટર પર સેકન્ડની ઝડપથી ડાબી બાજુ ખેંચો તો બી બ્લોકનો વેગ આપણે શોધવો છે. તો સૌથી પહેલા તો તમે બી બ્લોકનો વેગ હોય કઈ બાજુ? તો આ બાજુ હોય. સમજાય ને દરેકને? વીબી કઈ બાજુ હોય? આ બાજુ. જો તમને ડાયરેક્ટ આ આકૃતિમાં આવડી જાય છે તો વાંધો નથી, નહીંતર પહેલા સવાલની આકૃતિ અલગથી બનાવી લેજો, પછી જવાબની અલગથી બનાવજો, કાં તો મોટી બનાવજો આકૃતિ, એટલે એક આકૃતિમાં તમે સમજી શકો કે સવાલ શું છે ને જવાબ. મેં તો અહીંયા એકમાં જ દર્શાવ્યું છે. ખ્યાલ આવ્યો ને? તમને જો નથી સમજ પડતી તો સવાલવાળી આકૃતિ પહેલા બનાવી દો, હતી જ ને, અને પછી અલગથી જવાબવાળી બનાવો, કોઈ ઇશ્યુ નથી. તમને જે રીતે આવડે એ રીતે કરજો. ઓકે, ચાલો હું તો અહીંયા ભેગું જ દર્શાવવાનો છું, કેમ કે આપણી પાસે લિમિટેડ પ્લોટ પડ્યો છે. ઓકે, તો એ બ્લોક આ બાજુ આવે તો આ દોરી આ બાજુ ખેંચે એટલે બી બ્લોક પણ આ બાજુ આવવાનું. હવે આપણે શું કીધું હતું કે દોરી પરના વેગ એક સમાન હોય. આપણે આ વાત કરી ને, દોરીની દિશાનો વેગ એક સમાન હોય. તો દોરીની દિશાનો વેગ લ્યો. ચાલો તેના માટે શું કરીએ? તો આ દોરીને હું આગળ આવી રીતે વિચારી શકાય થોડી વાર માટે. તો જો આ 37 હોય તો આ ખૂણો કેટલો બને? 37 બને કે ન બને? જુઓ તો એક્સ બને ને, એક્સ બને. તો આ 37 તો આ 37. તો આ VA છે ખરેખર. આ શું છે? VA છે ને, 5 મીટર પર સેકન્ડ ખરેખર શું છે? VA છે. તો આને શું લખાય? VA cos 37 લખાય કે ન લખાય? અને એને લંબ શું લખાય? કેમ કે આ પરિણામે આ બાજુ છે, એક આ બાજુ હોય તો બીજો એને લંબ હોય આ રીતે. સમજ પડી? તો આની કંઈ જરૂર નથી એટલે હું લખતો નથી. આપણે દોરીની દિશાનો વેગ જ વિચારીએ. સમજ પડી? એ બ્લોક છે આ બાજુ આવે તો VA ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ છું. હું ઉપર લખી દઉં ચાલો થોડું. તો 5 મીટર પર સેકન્ડ છે. હવે આપણે દોરીની દિશાનો વેગ જોઈએ છે તો આ દિશાને થોડીક આગળ લંબાવીએ. આ 37 તો આ 37 તો આ VA, આ 37 તો આ VA cos 37. દોરીની દિશાનો વેગ આવી ગયો. સમજ પડી? ચાલો હવે અહીંયા આના માટે વિચારો. VB એકચ્યુઅલ આ બાજુ છે, બરાબર, પણ આપણે દોરીની દિશાનો વેગ લઈએ તો આ દિશામાં વેગ કેટલો થાય? તો તમે કહી શકો VB cos 53 થાય. અને એને લંબ કયો થાય? તો એ લંબની જરૂર નથી, VB sin 53 થાય. બરાબર ને? તો આપણે એ લંબ વેગની જરૂર નથી. આપણે દોરીની દિશાના જે વેગ હોય ને એને ધ્યાનમાં લેવાના. સમજ પડી ને? આ VB આ બાજુ તો દોરીની દિશાનો ઘટક કયો થાય? VB cos 53, કારણ કે આ 53 છે અને એને લંબ VB sin 53. તો તમે જોઈ શકો કે દોરી પરના વેગ કેટલા છે અથવા દોરીની દિશાના વેગ કેટલા છે? તો કે VA cos 37 અને અહીંયા છે VB cos 53. આ બંને સમાન હોય કારણ કે એક જ દોરી પરના વેગ છે. ખ્યાલ આવો ને આપણા કન્સેપ્ટ મુજબ? તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો VA cos 37 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાય VB cos 53. હવે VA કેટલું છે? 5. તો મૂકી દો 5 ગુણ્યા cos 37 એટલે તો cos 37 એટલે 4/5 ઇઝ ઇક્વલ ટુ VB આપણને જોઈએ છે ગુણ્યા cos 53. cos 53 એટલે તો એ થાય 3/5. અહીંયાથી 5 કેન્સલ થાય અને VB ને કરતા બનાવો તો VB ઇઝ ઇક્વલ ટુ 5 ચોક 20 અને આ 3 છેદમાં જાય તો 20/3 મીટર પ્રતિ સેકન્ડ. છે ને ઈઝી? બરાબર. પણ શું કરવાનું છે કે દરેક કિસ્સામાં દોરીની દિશાનો વેગ લેવાનો. દોરીની દિશાનો વેગ હંમેશા કેવો હોય? એક સમાન હોય. બરાબર. તો આટલું કોપી કરો પછી આગળ જઈએ. ચાલો આગળનો દાખલો જોઈએ. તો અહીંયા એક તમને સળિયો આપેલો છે. સળિયાનો અહીંયા છેડો A, અહીંયા છેડો B અને સળિયો છે સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે. બરાબર. હવે સળિયાનો એ છેડો અહીંયા મેં દર્શાવ્યો છે, એનો ન દેખાય તો અહીંયા નીચે તરફ દર્શાવ્યો છે કે સળિયાનો આ જે ઉપરનો છેડો છે એ 10 મીટર પર સેકન્ડના વેગથી નીચે આવે છે. તો સ્વાભાવિક છે કે સળિયો આ રીતે છે ને, જો નીચે આવે તો આ બીજો છેડો આ તરફ જાય એટલે B છેડો આ તરફ જાય. બરાબર. તો આપણે બીજા છેડાનો વેગ શોધવાનો છે. એટલે આપણને ખબર પડે કે ભાઈ બીજા છેડાનો વેગ ખરેખર કઈ દિશામાં હોય? તો કે VB આ દિશામાં હોય. કેમ કે આ નીચે આવે છે તો આ તરફ જાય છે. સંપર્ક છે એ બનેલો રહે છે. ટૂંકમાં અહીંયા દિવાલ સાથે અને અહીંયા જમીન સાથે સંપર્ક બનેલો રહે છે એવું ધારો તો આ B છેડાનો વેગ આ તરફ હોય. બરાબર. હવે આપણે શું કન્સેપ્ટ લગાવવાનો? તો કે સળિયાની દિશામાંનો વેગ કેવો હોય? સમાન હોય. તો સળિયાની દિશાનો વેગ લઈએ તો આ વેગ છે VA નીચે તરફ. બરાબર છે. આ કયો વેગ છે? VA. બરાબર. અથવા ખાલી 10 જ રહેવા દઈએ. ચાલો VA કહેવાની જરૂર નથી કેમ કે એ છેડાનો છે તો VA કહી શકાય, પણ જરૂર નથી. અહીંયા થીટા છે તો આ ખૂણો કેટલો બને? આ ખૂણો વિચારો તો આ ખૂણો 90 - થીટા બને ભાઈ. કેટલો બને? 90 - થીટા બને આ ખૂણો.
તો આ 10 છે તો આ કેટલો બને આ દિશાનો ઘટક કેટલો બને તો 10 cos 90 માઇનસ થીટા બને કે ન બને ખબર પડી આ 10 મીટર પર સેકન્ડ નીચે તરફ તો અને આ 90 માઇનસ થીટા કારણ કે આ થીટા તો આ 90 માઇનસ થીટા તો આ ઘટક કયો બને 10 cos 90 માઇનસ થીટા તો આ સળિયાની દિશાનો વેગ આવી ગયો બરાબર એવી જ રીતે આ VB છે તો આ સળિયાની દિશાને આપણે આગળ લંબાવીએ સમજજો વ્યવસ્થિત સળિયાની દિશાને આગળ લંબાવીએ તો આ પણ થીટા થાય કારણ કે આ થીટા તો આ થીટા આ VB આ થીટા તો સળિયાની દિશાનો આ વેગ કયો બને VB cos થીટા થાય કે ન થાય સમજ પડી કે ન પડી બરાબર ફરીથી આ 10 છે આ 90 માઇનસ થીટા તો આ 10 cos 90 માઇનસ થીટા સળિયાની દિશાનો વેગ એવી જ રીતે આ VB છે તો આ થીટા આપણે આગળ દિશા લંબાવીએ તો આ VB આ થીટા તો આ VB cos થીટા તો જો સળિયાની દિશાના વેગ થઈ ગયા બંને આ 10 નો સળિયાની દિશાનો વેગ મળી ગયો VB નો સળિયાની દિશાનો વેગ તો આ વેગ અને આ વેગ સમાન હોય તો શું લખી શકાય તો આવું લખી શકાય 10 cos 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ VB cos થીટા ઓકે અને આને શું લખાય 10 cos 90 માઇનસ થીટા એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં બધું ધન હોય cos અહીંયા 90 છે 90 એટલે વિધેય બદલાય cos નું થાય sin થીટા ઇઝ ઇક્વલ ટુ VB cos થીટા તો અહીંયાથી તમે VB ને પકડો તો VB ની કિંમત શું મળે તો VB બરાબર 10 sin ના છેદમાં cos એટલે tan થીટા બરાબર છે કે બરાબર નથી ઓકે આ VB ને કરતા બનાવો તો 10 ના છેદમાં અહીંયા sin ના છેદમાં cos કરો તો અહીંયા સોરી 10 અને sin ના છેદમાં cos કરો તો 10 અને sin ના છેદમાં cos એટલે 10 તો આ જવાબ આપણને મળી જાય ઓકે અહીંયા આપણને 10 આપેલો છે ધારી લો કે અહીંયા વેગ VA હોત તો અહીંયા આવી રીતે હોત તો VA તો 10 ની જગ્યાએ VA આવે તો આપણે આવું લખી શકીએ ડાયરેક્ટ કે VB ઇઝ ઇક્વલ ટુ VA tan થીટા એમાં કંઈ ખોટું નથી અહીંયા VA ની કિંમત 10 છે તો 10 મૂકી દો તો એ જવાબ સમજ પડી ને એટલે બંને રીતે તમે આ જનરલ ઇક્વેશન થયું આ નીચેનું જે આપણે કર્યું એ બરાબર ચાલો આગળ વધીએ આગળ છે પુલી અને બ્લોકના તંત્રમાં કન્સ્ટ્રેન્ટ મોશન શું કહે છે જુઓ પહેલો દાખલો જુઓ એટલે સમજ પડે અહીંયા પુલી છે આપણે પુલીને હંમેશા P તરીકે દર્શાવીશું શાના તરીકે P તરીકે બરાબર PULLY એટલે કે પુલી તો આપણે P તરીકે દર્શાવીશું ચાલો અહીંયા તમે જુઓ એક બ્લોક A બાંધેલો છે બીજા છેડે બ્લોક B છે બ્લોક એને નીચે તરફ 4 મીટર પર સેકન્ડનો વેગ આપ્યો છે આ પુલી તો સ્થિર છે તો બ્લોક B નો વેગ કીધો છે હવે મિત્રો વિચારો કે 4 મીટર પર સેકન્ડનો વેગ છે બ્લોક એનો નીચે તરફ તો આ દોરી પરનો દરેક બિંદુ છે એનો વેગ કેટલો હોય 4 મીટર પર સેકન્ડ આ દિશામાં તો આ દોરી એક જ છે તો આ બધા બિંદુનો વેગ કેટલો હોય 4 મીટર પર સેકન્ડ પણ આ જે ડાબી બાજુની દોરી છે જે બ્લોક B સાથેનો ભાગ છે એનો વેગ હોય કઈ બાજુ તો કે ઉપર તરફ કેમ ખબર પડી આવી કારણ કે પુલી તો સ્થિર છે તો અહીંયા સીધો જવાબ તમે શું લખી શકો તો અહીંયા તમે સીધો જવાબ લખી શકો કે VB ઇઝ ઇક્વલ ટુ 4 મીટર પર સેકન્ડ જો મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો કેમ ખબર પડી આવી કારણ કે દોરીની દિશાનો વેગ તો સમાન જ હોવાનો અહીંયા દોરીની દિશામાં જ તે વેગ છે 4 મીટર પર સેકન્ડ તો આને જેટલું નીચે ખેંચો જેટલા વેગથી એટલા વેગથી ઉપર ચડે તો 4 મીટર પર સેકન્ડ ઉપરની દિશામાં સમજ પડે ને પણ અહીંયા પુલી સ્થિર છે હવે જોજો પુલી ગતિમાં છે હવે જો એનો એ જ કિસ્સો અહીંયા બ્લોક એ 4 મીટર પર સેકન્ડના વેગથી નીચે ખેંચો 4 મીટર પર સેકન્ડના વેગથી B છે એનો વેગ શોધવો છે હવે અહીંયા પુલી જુઓ આ પુલીને ઉપર તરફ ખેંચેલી છે કેટલા વેગથી આ પુલીને ધારો કે આને P કહી દે પુલી તો પુલીને કેટલા વેગથી ઉપર તરફ ગતિ કરાવી હશે 2 મીટર પર સેકન્ડ તો હવે ડાયરેક્ટ તુક્કો નહીં મરાય અહીંયા 4 મીટર પર સેકન્ડ જવાબ ન આવે તો આવા કિસ્સામાં શું કરવાનું તો એના માટે ઇક્વેશન તારવીએ જુઓ ધારી લઈએ કે આ બ્લોક A થી પુલી સુધીનું જે અંતર છે દોરીનું એને આપણે કહીએ x1 શું કહીએ x1 અને પુલીથી બ્લોક B સુધીનું જે દોરીનું અંતર છે એને આપણે કહીએ x2 સમજ પડી ને ટૂંકમાં દોરીની કુલ લંબાઈ હું લખું છું એક તરફ x1 બીજી તરફ x2 તો કુલ લંબાઈ કેટલી થાય x1 + x2 ધારી લો કે પુલી ખૂબ નાની છે પુલી ખૂબ નાની હોય તો પુલી ઉપરથી જે દોરી પસાર થાય એ ખૂબ અવગણ્ય હોય એની લંબાઈ ખૂબ ઓછી હોય ને સમજ પડી પુલી ખૂબ નાની છે તો એના ઉપરથી જે દોરી પસાર થાય એની લંબાઈ કેવી હોય અવગણ્ય હોય તો એક તરફનો ભાગ x1 બીજી તરફનો ભાગ એટલે કે લંબાઈ x2 તો ટોટલ લંબાઈ દોરીની કેટલી થાય x1 + x2 થાય હવે આ બ્લોક નીચે આવે ને આ બ્લોક ઉપર જાય તો દોરીની લંબાઈમાં કોઈ ફરક થાય ન થાય અથવા આ બ્લોક ઉપર જાય અને બીજો બ્લોક નીચે આવે તો પણ દોરીની લંબાઈમાં કોઈ ફરક પડે ન પડે ખબર પડે ને એટલે દોરીની કુલ લંબાઈ x1 + x2 કેવી રહે અચળ રહે સમજ પડી તો અહીંયા આપણે એ લખી શકીએ તો અહીંયા વસ્તુ લખું છું
આ જે પોર્શન અહીંયા દાખલો પૂરો ભાઈ ઉપરનો આ ભાગ પૂરો થઈ ગયો. હવે જે કંઈ લખું છું આના માટે લખું છું અહીંયા કે ભાઈ અહીંયા x1 + x2 = કોન્સ્ટન્ટ. આ બધાને સમજાય છે કેમ કે દોરીની એક બાજુની લંબાઈ x1 બીજી બાજુની લંબાઈ x2 તો કુલ લંબાઈ x1 + x2 એ દરેક કિસ્સામાં અચળ જ રહે. આ તંત્ર ગમે એ બાજુ ગતિ કરે, દોરીની લંબાઈ બદલાય ન બદલાય. આનું વિકલન લો ચાલો સમયની સાપેક્ષે, તો dx1/dt પ્લસ dx2/dt સમયની સાપેક્ષે વિકલન = અચળનું વિકલન 0 થાય. હવે આ dx1/dt એટલે તો કે ખરેખર આ લંબાઈમાં ફેરફાર કોના કારણે થાય? તો કે આ બ્લોક એની ગતિના કારણે. તો ખરેખર બ્લોક એનો વેગ મળે આપણને, તો આ મેળો વેલોસિટી ઓફ બ્લોક એ. પણ માત્ર એનો વેગ નહીં હોય, એ કોની સાપેક્ષે? તો કે પુલીની સાપેક્ષે. આવું આપણે લઈશું અહીંયા. વત્તા x2, તો x2 એટલે આ લંબાઈમાં ફેરફાર કોના કારણે થાય? આની ગતિના કારણે. એવું ગણી શકીએ તો આપણે લખીએ વેલોસિટી ઓફ b વિથ રિસ્પેક્ટ ટુ p = 0. સમજ પડી? x1 + x2 = અચળ. હવે એનું વિકલન કરો સમયની સાપેક્ષે તો બીજું પદ આવડે. હવે dx1/dt એટલે બ્લોક એનો વેગ મળે આપણને, પણ કોની સાપેક્ષે? પુલીની સાપેક્ષે. p ફોર પુલી. એવી જ રીતે dx2/dt એટલે બ્લોક b નો વેગ, પણ કોની સાપેક્ષે? પુલીની સાપેક્ષે. હવે આપણે સાપેક્ષ વેગનો કન્સેપ્ટ જાણીએ તો શું લખાય? આને va - vp લખાય, વત્તા આને શું લખાય? vb - vp લખાય = 0. ખ્યાલ છે ને? vap એટલે va - vp અને vbp એટલે vb - vp. ખ્યાલ આવે ને? તો અહીંયા અને સાદુરૂપ આપીએ તો શું થાય? આ -vp - vp -2vp પેલી બાજુ થાય તો +2vp અહીંયા va + vb તો છે જ, va + vb. તો આના ઉપરથી પુલીનો વેગ વેલોસિટી ઓફ પુલી = એનો વેગ વત્તા બીનો વેગ /2. આ ખૂબ અગત્યનું ઇક્વેશન આપણને મળ્યું. આ ઇક્વેશન તમને યાદ રહેવું જોઈએ. શું કીધું? આ ઇક્વેશન તમને યાદ રહેવું જોઈએ. યાદ આવી જશે ને? આ ap એટલે va - vp અને અહીંયા bp એટલે vb - vp -2 ટાઈમ એટલે 2 ટાઈમ વેલોસિટી ઓફ p. તો એ પેલી તરફ જાય તો પ્લસ, અને અહીંયા va + vb છે. vp ને કરતા બનાવો va + vb/2. હવે અહીંયા જે આ ત્રણે વેગ છે ને, એનો વેગ, બીનો વેગ ને પુલીનો વેગ, એ કઈ રીતે લેવાનો? તો અહીંયા લખી દઉં છું. સમજજો કે ઉપર તરફ વેગ લ્યો તો પોઝિટિવ, અને નીચે તરફ જો એ પદાર્થ ગતિ કરતો હોય તો એનો વેગ નેગેટિવ. સમજ પડી? ઉપર તરફ જો વેગ હોય તો પોઝિટિવ, અને જો નીચે તરફનો વેગ હોય તો એને કેવો લઈશું? નેગેટિવ. આ સૂત્રમાં ખાસ સમજવાનું. ઉપર તરફ વેગ હોય તો પોઝિટિવ લખવાનું, નીચે તરફ હોય તો નેગેટિવ લખવાનું. તો આ સૂત્ર આધારિત ઘણા બધા દાખલાઓ તમે સોલ્વ કરી શકશો. બરાબર? આને યાદ રાખજો. ચાલો હવે આપણે તો અહીંયા વેલોસિટી ઓફ b જોઈએ છે, તો અહીંયા આ કિસ્સામાં તમે સૂત્ર લાગુ પાડો તો શું થશે? કે હવે અહીંયા મેં કોમન સૂત્ર તાર્યું. હવે આપણે લખીએ તો અહીંયા વેલોસિટી ઓફ p એટલે ઉપર તરફ છે પુલીનો વેગ, તો એ ઉપર છે તો પોઝિટિવ 2 = va. va કેટલો છે? 4, પણ ક્યાં છે? નીચે. નીચે હોય તો નેગેટિવ, તો -4 વત્તા vb/2. ખબર પડી કે ન પડી? ફરીથી vp ઉપર તરફ વેગ છે, ઉપર તરફના વેગને પોઝિટિવ, તો પોઝિટિવ લખો. va ક્યાં છે? નીચે તરફ 4, તો નીચે તરફ હોય તો નેગેટિવમાં એટલે -4 + vb/2. vb આપણને જોઈએ છે. ચાલો બનાવો કરતા તો શું થશે? તો અહીંયા 2 ને 2 4, અને આ -4 આ બાજુ આવે તો 8. 2 ને 2 4 ગુણાકારમાં, આ -4 આવે તો આ બાજુ, તો vb =+8 મીટર/સેકન્ડ. વેગ છે તો મીટર/સેકન્ડ. કેવો મેળો? પોઝિટિવ મેળો. એનો મતલબ કે આ પુલી જતી ક્યાં હશે? તો આ પુલી જતી હશે ઉપર તરફ. રેડી ને? એટલે અહીંયા હું લખી દઉં છું જસ્ટ ખાલી એરો મારીને કે ઉપર તરફ. ધારી લો કે આપણને જવાબ -8 મેળવવો હતો, તો મૂલ્ય કેટલું? 8, અને માઇનસ શું દર્શાવે? તો કે નીચે તરફની દિશા. સમજ પડી ને? પરીક્ષામાં તમને -8 નહીં આપ્યું હોય, તમને મૂલ્ય અને દિશા બંને આપ્યું હોય. એવું કીધું હોય કે 8 અને નીચે તરફની દિશા એટલે કે અધો દિશા. 8, અધો દિશા. તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ -8 જવાબ આવ્યો તો 8 છે મૂલ્ય છે, અને માઇનસ છે શું દર્શાવે? દિશા દર્શાવે. અહીંયા આપણે નીચે તરફની દિશાને નેગેટિવ કીધી, તો માઇનસ આવ્યો એનો મતલબ કે નીચે તરફ. અહીંયા આપણે કિંમતો મૂકી, vb પોઝિટિવ આવે છે, પોઝિટિવ આવે છે. આ પ્લસનો મતલબ શું? ઉપર તરફ. એટલે જવાબમાં તમને આપ્યું હોય 8 અને શિરોલંબ ઉપરની દિશામાં, તો એ રીતે હોય. +8 નહીં આપ્યું હોય. સમજ પડી ને આ વસ્તુ? રેડી? એટલે તમારે સમજવાનું. આ તો મેં તમને સંજ્ઞા સમજાવી કે સંજ્ઞાનો મતલબ શું થાય. રેડી? ચાલો આમાં આવી જાઓ. અહીંયા તમને જો શું આપ્યું છે? પુલીનો વેગ આપ્યો છે, બ્લોક બીનો વેગ આપ્યો છે, બ્લોક એનો આપણને જોઈએ છે. તો શું કરવાનું? આ સૂત્ર વાપરવાનું. તો અહીંયા
વીપી ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ વીબી બાય 2 વાપરો તો ચાલો તો વીપી 4 પણ ઉપર છે તો પોઝિટિવ, તો અહીંયા લખાય 4 ઇઝ ઇક્વલ ટુ વીએ, તો વીએ આપણને જોઈએ છે, ખબર નથી, વીએનું વીએ રહેવા દો. વીબી ક્યાં છે તો કે આ ઉપરની દિશામાં, એટલે +6 ડિવાઇડેડ બાય 2. તો વીએની કિંમત કેટલી થશે જુઓ તો 4 દુ 8, 8માંથી 6 જાય તો 2 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં હશે આ જુઓ તો જરા, ઉપર કે નીચે? પોઝિટિવ છે, એનો મતલબ કે આ ક્યાં હશે? ઉપર. અહીંયા ઓલરેડી મેં દર્શાવી દીધું છે, જો કે પછી દર્શાવવાનું હતું. ચાલો આ રીતે હશે. સમજ પડી ને? માત્ર સૂત્રની અંદર કિંમતો મૂકી દેવાની છે. આ બંને પોઝિટિવ છે, વીપી અને વીબી બંને પોઝિટિવ છે, મૂકી દો. વીએ તમને મળી જાય 2 મીટર પર સેકન્ડ. ચાલો આમાં આવી જાવ તો અહીંયા શું થાય છે જુઓ જ જરા. આમાં તો અહીંયા એક જ બ્લોક આપ્યો છે ને બીજો આ કેવો છે? ફિક્સ છે. આ ખૂણો કેવો છે? આ ભાગ ખૂણો નહીં, પણ આ દોરીનો આ છેડો કેવો છે? ફિક્સ હોય તો વેગ કેટલો હોય? 0. એને આને એ છે આને તમે બી ગણી શકો. વીબી કેટલું? 0. અને અહીંયા સૂત્રમાં તમે વીબી ગણો અને તમે વીબી બી છેડો ગણો આને દોરીનો, તો બી છેડો તો ફિક્સ છે, તો વીબી કેવો? 0. તો આ સૂત્ર વાપરો તો હું ડાયરેક્ટ હવે લખું. ડાયરેક્ટ આ સૂત્ર તમે લખજો, હું ડાયરેક્ટ લખું છું. પુલીનો વેગ જુઓ તો ક્યાં છે? ઉપર તરફ, એટલે 4 ઇઝ ઇક્વલ ટુ વીએ તો આપણે શોધવું છે, વત્તા વીબી એટલે આને મેં બી કીધું, ધારી લો કે આના બી કહી દઉં તો કેટલો છે? 0 ડિવાઇડેડ બાય 2. તો વીએ ઇઝ ઇક્વલ ટુ 8 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં હશે એનો વેગ? તો અહીંયા પ્લસ મળે છે, એનો મતલબ કે એનો વેગ હશે ઉપરની દિશામાં. સમજ પડી? વીએ પ્લસ 0 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો 4 દુ 8 એટલે 8 મીટર પર સેકન્ડ. હવે જુઓ આ કિસ્સામાં જુઓ થોડોક અટપટો અહીંયા આપેલું છે, બરાબર. હવે આ કિસ્સામાં કઈ રીતે શોધી શકાય? તો તમારે શરૂઆત છે ને સહેલું પડે ત્યાંથી કરવાનું. જો અહીંયા તમે સીનો વેગ જોઈએ છે તો તમને બીનો વેગ અહીંયા આપી દીધો છે 3 મીટર પર સેકન્ડ. હવે સીનો વેગ જોઈતો હોય તો આ પુલીનો વેગ જોઈએ ને, આ પુલીનો વેગ નથી તમારી પાસે, એટલે સીધું તમે અહીંયાથી શરૂ કરશો તો અટવાઈ જશો. સમજ પડી ને? વીબી છે તમારી પાસે 3, વીએ તમને અહીંયા આપ્યું છે 4 અને વીસી શોધવાનો. તો અહીંયા વીસી શોધવાનો, વીબી તમને આપ્યો છે, તો આ પુલીનો વેગ જોઈએ ને આ સૂત્રનો ઉપયોગ કરવા, તો આ પુલીનો વેગ જ નથી, બરાબર. તો આપણે આ બાજુથી શરૂ કરીએ. જુઓ આટલું વિચારો, ખાલી આટલું. તો એના માટે હું અહીંયા આકૃતિ અલગથી બનાવું કે અહીંયા સમજાઈ જશે? તો આપણે એવું કરીએ કે અલગથી બનાવીએ. ચાલો એટલો વિસ્તાર વિચારજો, આપણે અલગ અલગ લખીશું. તો અહીંયા આ છે એ બ્લોક છે, કેટલા વેગથી નીચે જાય છે? તો વી અહીંયા હું મેં લખી દઉં છું ડાયરેક્ટ 4 મીટર પર સેકન્ડ. સમજ પડે ને? અને આ ભાગ કેવો છે બીજી તરફનો? તો એ ભાગ છે સ્થિર છે, એટલે આપણે એને બી કહીએ તો એ ખૂણો મતલબ એ છેડો કેવો છે? સ્થિર છે, બરાબર. અને આનો વેગ આપણને જોઈએ છે. આને આપણે પુલી 1 કહી દઈએ, આને આપણે પુલી 2 કહી દઈએ, આને આપણે પુલી 3 કહી દઈએ, એટલે ખ્યાલ રહે, બરાબર. તો આને આપણે લખીએ 1. ચાલો તો અહીંયા બી ફિક્સ છે, એનું મૂલ્ય આપણે જાણીએ છીએ, મૂલ્યની દિશા. તો આ પુલી 1 પહેલી પુલીનો વેગ મળી જાય તો કઈ રીતે મળે? તો અહીંયા વીપી1 પુલી 1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય આ સૂત્ર મુજબ? વીએ કેટલું છે? -4 વત્તા વીબી કેટલું છે? 0 ડિવાઇડેડ બાય 2. સમજ પડી? વીપી1 ઇઝ ઇક્વલ ટુ વીએ કેટલું છે? -4, કેમ કે નીચે તરફનો વેગ તો કેવો લેવાનો? નેગેટિવ, બરાબર. પછી બી કેવો છે? અને બી ધાર્યો તો એ તો ફિક્સ છે, અહીંયા જમીન સાથે જોડેલી છે દોરી, તો એ 0 ડિવાઇડેડ બાય 2. તો વીપી1 પુલી 1 નો વેગ કેટલો મળ્યો? -2 મીટર પર સેકન્ડ મળ્યો. એનો મતલબ કે આ પુલી જાય છે ક્યાં? આ પુલી ક્યાં જાય છે? તો કે નીચે તરફ જાય છે. તો તમે અહીંયા દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો કે અહીંયા આ દિશામાં છે પુલી 1 નો વેગ -2 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે 2 મીટર પર સેકન્ડનો વેગ, અને માઇનસ શું દર્શાવે? નીચેની દિશા. સમજ પડી ને? જો આ માઇનસ સમજાયું, 2 મીટર પર સેકન્ડનો એનો વેગ, પણ કઈ દિશામાં? નીચેની દિશામાં. હવે આ પુલી 1, 2 અને 3 માટે વિચારો. ચાલો તો એના માટે શું થાય જુઓ. તો હવે તો એના માટે કંઈક આવું વિચારે કે ભાઈ આ પુલી છે, આ પુલી 3, બરાબર, એ તો ફિક્સ છે. એની સાથે આ પુલી જોડેલી છે અને એની સાથે આ બીજી એક પુલી જોડેલી છે. આટલું વિચારાય. આ છે 1, આ છે 2 અને આ છે 3. આનો વેગ કેટલો? આનો વેગ તો અહીંયા આપણે લખી શકીએ વીપી3 ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે અહીંયા એવું લખીએ કે આ 1 છે
તો આને લખીએ આપણે વેલોસિટી ઓફ પુલી 1. આ વેલોસિટી ઓફ પુલી 3 0 કેમ? કારણ કે ફિક્સ છે, એ ગતિ કરવા માટે મુક્ત નથી. આનો વેગ ક્યાં હતો? તો આનો વેગ નીચે તરફ હતો. કેટલો? તો આનો વેગ હતો vp1 = -2 મીટર પર સેકન્ડ. એટલે નીચે તરફ હતો તો હું ડાયરેક્ટ લખી દઉં છું. આ એરો તમે મારી જ દીધો છે 2 મીટર પર સેકન્ડ. સમજ પડી ને? નીચે તરફ છે માઇનસ આવી ગયું ને 2 મીટર પર સેકન્ડ. તો 2 નો વેગ કઈ બાજુ એ શોધવો પડે. તો આપણે અહીંયા લખીએ vp2 = હાઉ મચ. સમજ પડી કે ન પડી? આનો વેગ 0. આ જે પહેલી પુલી હતી, પહેલી પુલીનો વેગ 2 મીટર પર સેકન્ડ નીચે તરફ, તો 2 મીટર પર સેકન્ડ અને એરો મેં માર્યો નીચે તરફ. vp2 નો આપણને જવાબ જોઈએ તો આપણે શું લખી શકીએ? તો vp3 = vp1 + vp2 / 2. આવું લખાય કે ન લખાય? પહેલા તો સમજ પડી? આનો વેગ = આ બંનેનો વેગ ડિવાઇડેડ બાય 2. હવે vp3 કેટલો છે? 0. મૂકી દો. 0 = vp1. તો vp1 છે નીચે અને 2 એટલે માઇનસ લખાય. તો આ થઈ ગયું -2 વત્તા vp2 આપણને જોઈએ છે ડિવાઇડેડ બાય 2. સમજ પડી? તો આ 2 અહીંયા જાય તો 0 ગુણાકારમાં 2 × 0 0. તો અહીંયા ડાયરેક્ટ આપણને vp2 કેટલો મળે? તો vp2 = આ -2 આ બાજુ આવે તો +2 મીટર પર સેકન્ડ. જુઓ, સમજ પડી કે ન પડી? આ 2 અહીંયા જાય તો 0 અને 0 બરાબર -2 વત્તા vp2 ને પકડો તો -2 આ બાજુ તો +2 મીટર પર સેકન્ડ. અને એમ પણ તમને ખબર પડી જાય કે આ 2 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે આવે, આ તો ફિક્સ જ છે. તો આ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જાય. જો vp2 ક્યાં જાય? 2 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જાય. સમજ પડી કે ન પડી? આ નીચે આવે જેટલા વેગ થાય એટલા વેગથી ઉપર જાય, કારણ કે આ ફિક્સ છે. આપણે અહીંયા લીધું એના જેવું, આના જેવું છે, આના જેવું છે અહીંયા. બરાબર ને? સમજ પડી? તો આ 2 મીટર પર સેકન્ડના વેગથી પોઝિટિવ છે, એનો મતલબ ઉપર જશે. ચાલો આટલું કોપી કરી લો આખું, પછી આપણે આનો જે જવાબ છે મેળવીએ. ચાલો ઓકે. ચાલો તો આ આપણને કેટલો મળ્યો? 2 મીટર પર સેકન્ડ. તો હવે અહીંયા હું કાઢી નાખું છું આટલું, અને અહીંયા પાછા આકૃતિ બાકીની બનાવીએ આપણે. તો જુઓ, તો હવે આ ભાગ બનાવવાનો છે. આ નીચેનો જે છે તો અહીંયા છે એ પુલી છે 2 નંબરની. અહીંયા 2 નંબર લખી દો અંદર. આ સી પદાર્થ છે જેનો વેગ આપણને જોઈએ છે, બરાબર. અને આ બી પદાર્થ છે જેનો વેગ આપણને આપેલો છે. કઈ દિશામાં છે? તો અહીંયા આકૃતિમાં કીધું છે ઉપરની દિશામાં. vb છે 3, તો અહીંયા હું લખી દઉં છું 3 મીટર પર સેકન્ડ. સમજ પડી કે ન પડી? બરાબર ને? એક એકનું એનાલિસિસ કરવું પડે, એક એક ડેટા અલગ અલગ કરીને. બરાબર. તો vc જોઈએ છે, b નો વેગ ઉપર તરફ છે, કેટલો છે? 3 મીટર પર સેકન્ડ. અને 2 નો વેગ ક્યાં છે? ઉપર તરફ 2 મીટર પર સેકન્ડ. તો આ પુલી નંબર 2 અને ઉપર દર્શાવું છું vp2 = 2 મીટર પર સેકન્ડ. અને પોઝિટિવ જ છે એટલે ઉપરની દિશામાં. સમજ પડી ને? મેં દિશા અહીંયા દર્શાવી છે, મૂલ્ય અહીંયા દર્શાવું, પણ અહીંયા તો પોઝિટિવ જ છે એટલે કંઈ જરૂર નથી. રેડી? તો હવે ફરીથી અહીંયા vc જોઈએ છે શું લખાય? તો તમે આવું લખી શકો vp2 = vb + vc. vb + vc / 2 થાય ને આવું? રેડી? ચાલો vp2 કેટલું? તો ઉપર તરફ છે એટલે +2. vb તો કે એ પણ ઉપર તરફ +3 + vc / 2. સમજ પડી ને? આ બંને પોઝિટિવ જ છે. તો vc ને કરતા બનાવો તો vc = આ 2 ને 2 4, આ -3, તો કેટલું થાય? 1 મીટર પર સેકન્ડ થઈ જાય. રેડી? તો આપણો જવાબ થઈ જાય. જુઓ 4 - 3 1 મીટર પર સેકન્ડ. તો તમારે અલગ અલગ એનાલિસિસ કરવું પડે કે અહીંયાથી આ પુલીનો વેગ કેટલો, આ પુલીનો વેગ મળ્યો તો હવે આ પુલીનો વેગ કેટલો, એ પુલીના વેગ ઉપરથી આ કેટલું. સમજ પડી? એ રીતે તમારે અલગ અલગ જવું પડે. આના કરતાં એક ઇઝી મેથડ પણ છે મિત્રો, પણ બેમાંથી કોઈ એક મેથડ યાદ રાખવાની. એક મેં તમને કીધી આ સૂત્ર આધારિત ફોર્મ્યુલા, બરાબર, એના પર આધારિત છે આ ટેકનિક. અને બીજી મેથડ છે ને પોઈન્ટ મેથડ છે. તો એ પોઈન્ટ મેથડ આમ ઇઝી છે, પણ બંનેમાંથી તમે કોઈ એક જ યાદ રાખજો, તમને જે ફાવે એ. બરાબર? આના પછી તમને શીખવું, પણ આ પહેલાં તમે કોપી કરી લો. ચાલો મિત્રો, હવે બીજા પ્રકારની મેથડ છે આપણી પોઈન્ટ મેથડ. અગાઉ જે આપણે મેથડ ભણ્યા એ અને આ પોઈન્ટ મેથડ બંનેથી જવાબ કેવા આવશે? એક સમાન આવશે. બરાબર? પણ તમને જે મેથડ આવડે એ તમારે રાખવાની. રેડી?
ચાલો તો અહીંયા પોઈન્ટ મેથડ શું કહેશે જુઓ, અહીંયા ધારી લો કે આવી રચના આપી છે, પુલી છે, બે બ્લોક છે, અહીંયા દોરી કાઢેલી છે, બરાબર છે. તો એવા કિસ્સામાં તમારે જો પોઈન્ટ મેથડ વાપરવી હોય તો તમારે આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે કે દોરીના પુલી, બ્લોક અને જમીન પર અડકતા બિંદુઓ નક્કી કરો. ટૂંકમાં પુલી છે દોરી છે એ પુલીને ક્યાં ક્યાં અડકે છે, બ્લોકને ક્યાં ક્યાં અડકે છે અને જમીનને ક્યાં ક્યાં અડકે છે, આ નક્કી કરવાનું. અને પછી જો દોરીની લંબાઈ વધે તો વેગ કેવો લેવાનો, ધન લેવાનો, અને જો દોરીની લંબાઈ ઘટે તો વેગ કેવો લેવાનો, ઋણ લેવાનો. આ બંને પોઈન્ટ ખાસ મગજમાં બેસાડી દો. પહેલો શું કે દોરી જ્યાં જ્યાં અડકે છે પોઈન્ટ નક્કી કરી લો, એ પુલીને અડકતી હોય, બ્લોકને અડકતી હોય, જમીનને અડકતી હોય, એ પોઈન્ટ નક્કી કરી લો. અને પછી આ નક્કી કરો કે જો દોરીની લંબાઈ વધે છે તો વેગ ધન અને દોરીની લંબાઈ ઘટે છે તો વેગ ઋણ. બરાબર છે, લંબાઈ વધે તો વેગ ધન, લંબાઈ ઘટે તો વેગ ઋણ. આગળ જેવું નથી, ઉપર જાય તો આપણે વેગ ધન લેતા હતા અને નીચે જાય તો વેગ કેવો લેતા હતા, ઋણ લેતા હતા. એવું અહીંયા હું નથી કહેતો, બરાબર, એ આગળની મેથડ માટે હતું. આ જે છે એ આગળની મેથડ માટે હતું. અહીંયા લંબાઈ વધે તો વેગ ધન, લંબાઈ ઘટે તો વેગ ઋણ. પદાર્થ ભલે ગમે ત્યાં ગતિ કરે, ઉપર જાય નીચે આવે, એનાથી ડઝન્ટ મેટર, આપણને કોઈ મતલબ નથી. પણ લંબાઈ વધે તો વેગ ધન, લંબાઈ ઘટે તો વેગ ઋણ. જુઓ અહીંયા એટલા સમજ પડે. આ કિસ્સામાં જુઓ, પુલીનો વેગ આપણે શોધવો છે, એનો વેગ આપ્યો છે, બીનો વેગ આપ્યો છે, બંને ઉપર તરફ છે. તો અહીંયા આપણે પહેલા પોઈન્ટ નક્કી કરીએ, દોરી ક્યાં ક્યાં અડકે છે. એક તો અહીંયા બ્લોક પાસે આ પોઈન્ટ 1, અહીંયા અડકે છે 2, અહીંયા અડકે છે 3 અને અહીંયા અડકે છે 4. હવે અહીંયા ઉપર પણ અડકે છે પણ એને ધ્યાનમાં નથી લેવાનું, કેમ કે અહીંયા પુલી સાથે 2 પોઈન્ટ ઓલરેડી લઈ લીધા. તો 1, 2, 3 અને 4 જો દોરી જ્યાં જ્યાં અડકે પોઈન્ટ ડિનોટ કરી દીધા, આપણે દર્શાવી દીધા. હવે અહીંયાથી શરૂ કરો. ચાલો, આ બી બ્લોક છે, ઉપર જાય તો દોરીની લંબાઈ વધે કે ઘટે, આમ ઉપર જાય તો આ લંબાઈ ઘટે ને, તો લંબાઈ ઘટે તો માઇનસ, એટલે માઇનસ વીબી. હવે આ બિંદુ જુઓ, તો આ બિંદુ, તો આ પુલી ઉપર જાય તો લંબાઈ વધે કે ઘટે, તો કે વધે. આ બિંદુ અહીંયા છે અને અહીંયાથી આ પુલીને ઉપર ખેંચો તો લંબાઈમાં વધારો થાય ને, તો લંબાઈમાં વધારો થાય એટલે આપણે લખીએ પ્લસ વીપી. આના માટે વિચારો, આ બિંદુ માટે પુલીના ઉપર તરફ ખેંચો તો આ લંબાઈ અહીંયા વધે, તો અહીંયા વીપી. અને એ બિંદુ માટે વિચારો, આ ઉપર જાય તો આ લંબાઈ કેવી થાય, ઘટે, તો માઇનસ વીએ. અને આવું કરી દીધા પછી બરાબર 0 લઈ લેવાનું. શું કરી દેવાનું, આવું કરી દીધા પછી બરાબર 0 કરી દેવાનું. ફરીથી રિપીટ કરું છું, જુઓ કે દોરીના અડકતા બિંદુઓ લઈ લીધા, જ્યાં જ્યાં અડકે છે બધા બિંદુ. હવે આ બી બ્લોક ઉપર જાય તો દોરીની લંબાઈ આ કેવી થાય, ઘટે, તો ઘટે છે તો વેગ ઋણ એટલે માઇનસ વીબી. સમજ પડી ને. પછી અહીંયા આ બિંદુ માટે વિચારો, આ બિંદુ પુલી સાથે છે તો પુલી ઉપર જાય તો એ લંબાઈમાં વધારો થાય તો વી ઓફ પી. બરાબર, એવી રીતે આ બિંદુ માટે પણ વી ઓફ પી પ્લસ થાય. અને આ બ્લોક ઉપર જાય તો લંબાઈ ઘટે તો માઇનસ વીએ. આવું થઈ જાય પછી બરાબર 0 કરી દેવાનું. હવે જુઓ અહીંયા શું થાય, તો વીપી એટલે 2vp ઇઝ ઇક્વલ ટુ આ વીએ પેલી તરફ, વીબી પેલી તરફ, તો આવું થાય વીએ પ્લસ વીબી. અને એના ઉપરથી તમે વિચારો વીપી શું થાય, તો વીએ પ્લસ વીબી બાય 2. જો આગળ આવતો તો એ જ જવાબ આવે છે. અહીંયા કંઈ ખોટું છે આમાં નથી. આગળ આપણે આ જ સૂત્ર લાવતા હતા, વીપી 2vp. આ વીએ અને વીબી પેલી તરફ જાય માઇનસ પ્લસ થાય અને બાય 2 છેદમાં જતો રહ્યો. જુઓ તો વીપી ઇઝ ઇક્વલ ટુ વીએ પ્લસ વીબી બાય 2. સમજ પડી ને. અને અહીંયા તમે જુઓ, અહીંયા હવે કોઈ સંજ્ઞા નથી મૂકવાની, કેમ કે ઓલરેડી અહીંયા આપણે કાઉન્ટ કરી લીધું છે. અહીંયા તમે જુઓ વીએ પોઝિટિવ જ રહેવાનો કેમ કે ઉપર જાય છે, વીબી પણ પોઝિટિવ કેમ કે ઉપર જાય છે. એટલે આ સૂત્રમાં હવે સંજ્ઞા તમારે વાપરવાની નથી. જો તમે આ સૂત્ર સીધું વાપરતા હોત, આ સૂત્ર આગળ જેમ સીધું વાપરતા હોત તો તમારે સંજ્ઞા મૂકવી પડે. અહીંયા સંજ્ઞા મૂકો, વીએ પોઝિટિવ, અહીંયા વીબી મૂકો, વીબી પણ પોઝિટિવ, ઉપર જાય તો વેગ ધન, આ સૂત્ર પ્રમાણે. પણ તમે પોઈન્ટ મેથડ લીધી છે તો પોઈન્ટ મેથડમાં ઓલરેડી તમે નેગેટિવ પોઝિટિવ કાઉન્ટ કરી લીધું, એટલે અહીંયા પછી એ મથામણ કરવાની નથી, હે ને. અહીંયા જે પણ કિંમતો છે સીધી વેગની મૂકી દેવાની છે, એટલે ખ્યાલ આવી જશે. ચાલો આગળનો દાખલો જોઈએ એટલે ખબર પડે. જુઓ તંત્ર આપ્યું છે આપણને, બરાબર. સૌથી પહેલા શું, તો કે ટચિંગ પોઈન્ટ લઈ લો. ટચિંગ પોઈન્ટ કયા, આ 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7 અને અહીંયા 8. 8 પોઈન્ટ છે. 1 2 3 4 5 6 7 8. તો 8 પદ આપણે અહીંયા લખીશું. શરૂ કરો એથી શરૂ કરો. જુઓ તો એ ઉપર જાય તો દોરીની લંબાઈ વધે કે ઘટે, તો સ્વાભાવિક છે ઘટે, તો માઇનસ વીએ. જેના કારણે ઘટે છે એનો વેગ લખવાનો, કેમ કે બિંદુ ક્યાંને કોની સાથે અટેચ છે, એ સાથે છે, તો એનો વેગ લખવાનો. તો વી ઓફ એ પણ કેમ નેગેટિવ, કારણ કે ઉપર જાય તો દોરીની લંબાઈ કેવી થાય, ઘટે. હવે આ બિંદુ વિચારો, પુલી ગતિમાં છે નથી, પુલી તો અહીંયા અટેચ કરેલી છે. જુઓ પુલી અહીંયા અટેચ કરેલી, આ બંને બિંદુ કેવા હશે, સ્થિર. તો આનો વેગ 0, આનો વેગ 0, તો +0 +0. એક વખત 0 લખું છું, પછી 0 નહીં લખું, બરાબર.
પછી આના માટે વિચારો, આ બંને બિંદુ કોની સાથે? આ પુલી સાથે, પણ આ પુલી સાથે બ્લોક બી એટેચ કર્યો છે, તો જેટલો બી નો વેગ એટલો આનો વેગ, અને આટલો જ આ બિંદુઓનો વેગ હોય તો એ નીચે જાય છે. હવે આ બ્લોક નીચે જાય તો આ દોરીની લંબાઈ વધે કે ઘટે? વિચારો, બાકી બધું ભૂલી જાઓ. આના આમ અહીંયા આ પરિસ્થિતિમાં નીચે ખેંચીએ તો આ દોરીની લંબાઈ વધે ને, તો આની લંબાઈ પણ વધે, આની લંબાઈ પણ વધે, તો પ્લસ વીબી એટલે આવું લખાય, પ્લસ વીબી. અત્યારે અલગ અલગ લખું છું, બરાબર. હવે આના માટે વિચારો, પાછી પુલી સ્થિર છે તો આ બંને બિંદુ સ્થિર હોય તો +0 અને હવે સી બિંદુ માટે વિચારો, સી નો વેગ આપણને ખબર નથી તો આપણે ડાયરેક્ટ પ્લસ વીસી લઈ લઈએ, બરાબર 0. સમજ પડી? ફરીથી એકવાર, આ ઉપર જાય તો નેગેટિવ, આ બંને સ્થિર તો 0 0. હવે અહીંયાથી આ બ્લોકને ખેંચું તો આ બંને બિંદુ પાસે દોરીની લંબાઈ વધવાની, એટલે પ્લસ વીબી. આના માટે 0 0 અને આના માટે આપણે જાણતા નથી તો પ્લસ વીસી કરી દીધું. તો જુઓ અહીંયા વીએ કેટલો છે? તો વીએ કેટલો છે વિચારો, તો વીએ છે 2, હે ને? તો અહીંયા લખાય ખરેખર -2, ડાયરેક્ટ લખી દીધું હોત -2 તો પણ ચાલી જાત, વત્તા વીબી 2વીબી, તો 2વીબી એટલે 12. મેં ડાયરેક્ટ લખ્યું છે વીબી વત્તા વીબી, 6 + 6 મૂકો એટલે 12, અને વત્તા વીસી ઇઝ ઇક્વલ ટુ 0. તો વીસી ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય જુઓ તો આ 12 અને આ -2 તો 10, પણ પેલી તરફ જાય તો -10 મીટર પર સેકન્ડ. આ માઇનસ છે નો મતલબ શું? માઇનસ છે નો મતલબ શું? તો કે દોરીની લંબાઈ ઘટતી હશે, બરાબર. માઇનસ નો મતલબ શું? દોરીની લંબાઈ ઘટતી હોય તો બ્લોક ક્યાં જાય તો દોરીની લંબાઈ ઘટે? તો આ બ્લોક ઉપર તરફ જાય તો દોરીની લંબાઈ ઘટે. એટલે અહીંયા આપણે જુઓ દિશા લખી હોય તો આ રીતે લખાય. ખરેખર જવાબ શું આવે? 10 મીટર પર સેકન્ડ. અને ઉપર તરફ પરીક્ષામાં આવું આપ્યું હોય તમને કે સી બ્લોકનો વેગ કેટલો હશે? 4 ઓપ્શન હોય, એમાં એક ઓપ્શન હોય 10 મીટર પર સેકન્ડ, અને ઉપર તરફ 10 મીટર પર સેકન્ડ, નીચે તરફ એવી રીતે 4 ઓપ્શન હોય. તો આ ઋણ નિશાની શું દર્શાવે? કે દોરીની લંબાઈ ઘટે એ રીતે બ્લોક સી આગળ વધે, તો ઉપર જાય તો દોરીની લંબાઈ ઘટે. તો જવાબ મળી ગયો. સમજ પડી ને? બિંદુ લઈ લીધા, વેગ વધે છે ઘટે છે પ્રમાણે ધન ઋણ લીધા, લંબાઈ વધે છે કે ઘટે છે પ્રમાણે વેગ ધન ઋણ લીધા, લંબાઈ વધે તો વેગ ધન, લંબાઈ ઘટે તો વેગ ઋણ. અહીંયા જુઓ, ચાલો અહીંયા ફરીથી પોઈન્ટ મેથડ લઈએ તો આ 1 પોઈન્ટ, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10 આવી જાય બધા પોઈન્ટ. ચાલો તો 10 પદ આવશે, એમાં હવે 0 વાળા પદ હું નહીં લખું, બરાબર છે. તો આના માટે વિચાર કરો, આ બ્લોક ઉપર જાય તો દોરીની લંબાઈ વધે કે ઘટે? તો કે ઘટે. તો હું ડાયરેક્ટ -4 લખી દઉં, કેમ કે -વીએ લખવાનો છે તો ડાયરેક્ટ હું લખું છું -4. આના માટે 0 0 લખવાની જરૂર નથી. આના માટે વિચારો, તો આ બંને બિંદુ કોની સાથે? આ પુલી સાથે. આ પુલી કોની સાથે? બી સાથે. એ તો આપણે શોધવાનું, તો વીબી વત્તા વીબી લખાય, વીબી વત્તા વીબી. સમજ પડી? પછી આના માટે વિચારો, એ તો 0 0. પછી ફરીથી આના માટે તો કે વીબી વત્તા વીબી, ખબર નથી તો પ્લસ લઈ લેવાનું, બરાબર. અને આના માટે 0 તો ઇઝ ઇક્વલ ટુ 0. સમજ પડી? જુઓ, આ ઉપર જાય તો -4, ઘટે છે લંબાઈ દોરીની એટલે -4. આના માટે 0 0, આના માટે 0 0, આના માટે 0, તે ગણવાની જરૂર નથી. હવે આના માટે વિચારો, તો આ બંને પોઈન્ટ કોની સાથે જોડેલ છે? તો કે બી સાથે એટેચ કહેવાય. હવે આને આમ નીચે ખેંચું તો આ બંને બિંદુ પાસે દોરીની લંબાઈ વધે, પણ અહીંયા તો આપણને ખબર જ નથી બીનો વેગ કેટલો છે, એટલે શોધવાનો છે. તો આનો વીબી, આનો વીબી, આનો વીબી, આનો વીબી, 4 વખત વીબી તો લખી દીધા પ્લસ કરીને. તો હવે તમે જુઓ તો શું થશે? તો વીબી એટલે ખરેખર 4 ટાઈમ વીબી થાય, 4VB ઇઝ ઇક્વલ ટુ 4. તો VB ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ. સમજ પડી આમાં? રેડી? તો આ 1 મીટર પર સેકન્ડ એનો મતલબ પોઝિટિવ છે. તો કઈ બાજુ હશે? તો કે દોરીની લંબાઈ વધે એ રીતે. દોરીની લંબાઈ ક્યારે વધે? જ્યારે આ બ્લોક ક્યાં આવે? નીચે તરફ. એટલે અહીંયા તમારે દર્શાવવું હોય દર્શાવી શકાય નીચે તરફ. ખબર પડી ને? નીચે ખેંચું તો દોરીની લંબાઈ વધે. રેડી? અહીંયા વિચારો. ચાલો ફરીથી આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, અહીંયા ચોથો, અહીંયા પાંચમો, અહીંયા 6, 7, અહીંયા 8, અહીંયા 9 અને આ 10. તમને જો ખબર ન પડે તો આકૃતિ અલગ બનાવી લેજો સવાલ વાળી. હું તો અહીંયા ભેગું જ લખું છું બધું. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 પોઈન્ટ છે. ચાલો વિચારો, આ પોઈન્ટ સ્થિર, આ સ્થિર, આ સ્થિર, આ સ્થિર ને આ સ્થિર. તો એની ચર્ચા નહીં કરીએ. સમજ પડી ને? આ પોઈન્ટ અટેચ છે, સ્થિર હોય. આ અટેચ પુલી સાથે છે પણ પુલી સ્થિર, તો આ બંને બિંદુ સ્થિર. અહીંયા પણ દોરીની લંબાઈ વધે કે ઘટે કંઈ ના થાય. તો આ જે પોર્શન છે એમાં આપણે કંઈ નહીં કરીએ. વિચારો, અહીંયા વિચારો શું થાય? તો આના વેગ તો આપણે શોધવાના છે. આ બિંદુ છે એ સાથે અટેચ છે.
કોની સાથે અટેચ? એ સાથે. તો આનો પણ VA, આનો પણ VA, આનો પણ VA, આનો પણ VA. તો હું ડાયરેક્ટ લખું હવે 4VA. આવડશે ને તમને? VA વત્તા VA વત્તા VA વત્તા VA, કારણ કે એ સાથે અટેચ છે. હવે આના માટે વિચારો, આ બિંદુ માટે. તો આ આમ ખેંચું તો શું થાય? દોરીની લંબાઈ વધે, વધે એટલે +8 = 0. પૂરું થઈ ગયું. કેમ કે આ બધા વેગ કેવા હતા? 0 હતા. એટલે હવે ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો VA 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 4 વખત VA. અને આનો તો કે આને ખેંચું તો વેગ વધે, સોરી લંબાઈ વધે, અને લંબાઈ વધે તો વેગ ધન, તો 8 ધન લેવાનો. તો અહીંયાથી VA કેટલો થાય? તો VA થઈ જાય -2 મીટર પર સેકન્ડ. -2 મીટર પર સેકન્ડ એનો મતલબ શું? તો અહીંયાથી આ બ્લોક ક્યાં જાય? તો સોરી, બ્લોક કઈ દિશામાં ગતિ કરતો હશે? તો માઇનસ છે એનો મતલબ કે લંબાઈ ઘટે. એ રીતે લંબાઈ ઘટે ક્યારે? જ્યારે બ્લોક ઉપર જાય. જો આ ઉપર જાય તો લંબાઈ ઘટે ને. તો અહીંયા તમે દર્શાવી શકો કે ઉપર જાય. સમજ પડી? અહીંયા વિચારો. ચાલો, અહીંયા કેટલા પોઈન્ટ છે? તો અહીંયા જો દોરી એક અહીંયા છે, આ 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, આ 5 અને આ 6. રેડી? 6 પોઈન્ટ છે. હવે એના માટે તમે વિચારો, આપણે VB જોઈએ છે, આના માટે વિચારો. ચાલો, આ પોઈન્ટ છે કોની સાથે અટેચ છે? તો કે એ સાથે. હવે આમ ખેંચું તો લંબાઈ વધે કે ઘટે? વધે. તો આપણે +10 લખવું પડે. બરાબર? ખાલી 10 લખો તોય ચાલે, મેં તમારી સમજ માટે પ્લસ લખ્યું છે. અને આમ ખેંચો તો શું થાય? લંબાઈ વધે ને, દોરીની લંબાઈ વધે તો +10. હવે આના માટે વિચારો, તો આનો પણ VB હોય, આનો પણ VB હોય. કેમ? જો સ્થિર નહીં લઈ શકાય, કારણ કે B સાથે અટેચ છે. આને ખેંચીશ એટલે આની ગતિ થશે, આની થશે એટલે આની થશે. સમજ પડી ને? તો આનો પણ VB, આનો પણ VB, તો 2VB. રેડી? પછી આના માટે વિચારો, તો આના માટે શું થાય? તો આમ ખેંચાય તો શું થાય? આની લંબાઈ વધે, આની પણ વધે, એટલે +10 તો +20 હું ડાયરેક્ટ લખું છું. અને આ તો એટેચ છે, એનું કંઈ ના થાય, તો 0 = 0. વ્યવસ્થિત સમજો. શું સમજ્યા? આ બિંદુને ખેંચું તો દોરીની લંબાઈ વધી તો +10. હવે અહીંયા તમને એમ થાય કે પુલી સાથે અટેચ છે એટલે 0 0, પણ એવું નથી. એ ખરેખર કોની સાથે અટેચ છે? B સાથે. B નો વેગ આપણે શોધવાનો છે, તો એને 0 નહીં લખાય. એનો વેગ 0 લઈશું તો જવાબ જ નહીં મળે. એટલે આનો VB, આનો VB કઈ દિશામાં આપણને ખબર નથી, તો +VB લખાય, તો +2VB. હવે આ બંને નીચેના બિંદુની વાત કરો, તો આને બ્લોકને આમ તરફ ખેંચીએ તો શું થાય? આ બિંદુ પાસે આ જે પુલી છે તમને ખરેખર સ્થિર લાગે, પણ સ્થિર નથી, એ સાથે અટેચ છે. તો એનો જેટલો વેગ હશે એટલો આ ઉપર નીચેના બિંદુનો વેગ હશે, આ બંનેનો. સમજ પડી? તો આનો પણ 10, આનો પણ 10, કારણ કે ખેંચીએ છીએ તો લંબાઈ વધે, તો +10 એટલે +20. અને આ તો ઓલરેડી પેલા આધાર સાથે જોડેલી, આનો વેગ તો હોય જ નહીં, તો એ 0 = 0. તો અહીંયાથી 2VB કેટલું થયું? 2VB = -30. તો VB = -15 મીટર પર સેકન્ડ, -15 મીટર પર સેકન્ડ તમને જવાબ મળી ગયો. તો માઇનસ છે નો મતલબ શું? કઈ દિશામાં ગતિ કરતી હશે? આ B બ્લોક કઈ દિશામાં ગતિ કરે તો લંબાઈ ઘટે? જો આ બ્લોકને આમ ખેંચું તો આ લંબાઈ વધે, એટલે આ બ્લોક છે જમણી તરફ ગતિ કરવો જોઈએ. સમજ પડી ને? અહીંયા એરો મારી દીધો છે. આ B નો વેગ ક્યાં હોય? જમણી તરફ. આ માઇનસ છે નો મતલબ કે લંબાઈ ઘટતી હશે. સમજ પડી? એટલે થોડું ધ્યાન રાખજો. જો આવો દાખલો હોય તો અહીંયા 0 0 નહીં ધારી લેતા. એ તો જો અહીંયા હોય ને, આવી પુલી હોય, આવી જડિત આધાર સાથે હોય, તો અહીંયા જડિત આધાર સાથે નથી, અહીંયા B ગતિ કરે છે. સમજ પડી ને? આ પુલી પણ જડિત આધાર સાથે નથી, આ A બ્લોક ગતિ કરે છે. એટલે આ બંને બિંદુ ગતિમાન અવસ્થામાં કહેવાય. આ બંને બિંદુ પણ ગતિમાન અવસ્થામાં આવશે. એની ગતિ થશે એટલે B ની થશે, B ની થશે તો આ બંને બિંદુ ગતિમાન અવસ્થામાં આવશે. અહીંયા આ બિંદુઓ ગતિમાન અવસ્થામાં ન આવે, કારણ કે એ તો પુલી ઉપર જ છે. સમજ પડી ને? તો એ ખાસ જોજો. અને આ બધા દાખલાઓ છે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. શીટમાં પણ તમને આવા દાખલા મળી રહેશે. બરાબર? તો કોપી કરો, પછી આગળ જઈએ. ચાલો મિત્રો, જે રીતે આપણે પદાર્થનો વેગ શોધ્યો એ રીતે એનો પ્રવેગ કઈ રીતે શોધી શકાય? ટૂંકમાં એક પદાર્થનો પ્રવેગ આપેલો હોય તો બીજા પદાર્થના પ્રવેગ પર કઈ રીતે અસર થાય? ટૂંકમાં બીજા પદાર્થનો પ્રવેગ કઈ રીતે શોધી શકાય એ માટેની અહીંયા આપણે સમજણ મેળવીએ. તો પ્રવેગ માટે અહીંયા લખ્યું છે, જુઓ, પુલી છે, બે બ્લોક છે A અને B. એકનો પ્રવેગ છે ઉપર તરફ A1, બીજાનો નીચે તરફ A2. આ તમને સમજ આવે. અને પુલીનો પ્રવેગ આપણને જોઈએ છે. તો આપણે વેગ બે રીતે તારવા. એક ફોર્મ્યુલાની મેથડ હતી, VP = VA + VB/2. ખ્યાલ છે ને? અને બીજી પોઈન્ટ મેથડ તારવી. એવી જ રીતે અહીંયા પણ બંને મેથડ આપણે એક સાથે જોઈ લઈએ. જુઓ શું થાય છે. તો સૌપ્રથમ ફોર્મ્યુલાની મેથડ માટે અહીંયા A1 છે, તો આ બાજુ ધારી લો કે દોરીની લંબાઈ x1 છે. આ તો બધાને ખ્યાલ આવે છે હવે. બરાબર? હવે કંઈ નવું નથી આમાં. અને આ બાજુની જે દોરીની લંબાઈ છે એને આપણે શું કહી દઈએ? x2. તો x1 + x2 અચળ રહી કે બદલાય? તો અચળ રહી.
તો અહીંયા ડાયરેક્ટ લખીએ x1 + x2 = અચળ, બરાબર છે. જેવું આપણે વેગ માટે કરેલું એવું જ અહીંયા છે. આ બાજુની દોરીની લંબાઈ x1, આ બાજુ x2, તો બંનેનો સરવાળો અચળ. અને વિકલન લો તો શું આવે? તો dx1/dt વત્તા dx2/dt = અચળનું વિકલન શું થાય? શૂન્ય થાય. હવે dx1/dt એટલે ખરેખર આ લંબાઈમાં વધારો ઘટાડો કોના કારણે થાય? બ્લોક એની ગતિના કારણે. તો આ વેલોસિટી ઓફ a વિથ રિસ્પેક્ટ ટુ p, અથવા આપણે કેપિટલમાં લખીએ કેમ કે અહીંયા કેપિટલ a દર્શાવ્યો છે, તો કેપિટલ a વિથ રિસ્પેક્ટ ટુ પુલી, આ પુલીને આપણે p કહીએ તો, વત્તા વેલોસિટી ઓફ b વિથ રિસ્પેક્ટ ટુ p = 0. આવું આપણે અગાઉ પણ કરેલું, ખ્યાલ આવે છે? બરાબર. તો a નો p ની સાપેક્ષે વેગ વત્તા b નો p ની સાપેક્ષે વેગ, આનું ફરીથી વિકલન કરો તો શું આવે? d/dt અને vap વત્તા d/dt vbp = 0. હવે વેગનો સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ મળે તો શું થાય? અહીંયા થાય a of ap વત્તા a of bp = 0. સમજ પડી ને? ફરીથી x1 + x2 અચળ, એનું વિકલન કરો તો વેગ મળે, પણ એનો વેગ કોની સાપેક્ષે? p ની સાપેક્ષે. આ dx2/dt એટલે કોનો વેગ? b નો વેગ, પણ p ની સાપેક્ષે. આ વસ્તુ આપણે અગાઉ પણ કરી. હવે એમાં એક સ્ટેપ આગળ જઈએ, ફરીથી વિકલન કરો તો શું થાય? વેગનું વિકલન કરવું પડે સમયની સાપેક્ષે, અને વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે. તો એનો p ની સાપેક્ષે પ્રવેગ વત્તા b નો p ની સાપેક્ષે પ્રવેગ, તો આને લખાઈશું a of a minus a of p. આને લખાય આ પ્લસ ના પ્લસ, a of b minus a of p = 0. સમજ પડે ને? તો આના ઉપરથી શું લખાય? તો આ -ap -2ap પેલી બાજુ જાય તો +2ap = a of a વત્તા a of b. એના ઉપરથી a of p પુલીના પ્રવેગને કરતા બનાવો. a of p એટલે શું? પુલીનો પ્રવેગ, p for પુલી. તો a of a વત્તા a of b / 2. જુઓ આવી જ વસ્તુ આપણે વેગ માટે તારવેલી સેમ ટુ સેમ. અહીંયા v of p હતું તો v of a વત્તા v of b / 2 હતું. અહીંયા આપણે પ્રવેગ છે તો a of p = a of a વત્તા a of b / 2. ટૂંકમાં એનો પ્રવેગ વત્તા b નો પ્રવેગ / 2. હવે અહીંયા એનો પ્રવેગ, b નો પ્રવેગ અને પુલીનો પ્રવેગ કઈ રીતે લેવાનો? તો આપણે વાત કરીએ એમ કે ભાઈ જો અહીંયા લખી દઈએ. ચાલો, જો ભાઈ ઉપર તરફ પ્રવેગ હોય, ઉપર તરફની દિશા તો પોઝિટિવ અને નીચે તરફની દિશા હોય તો નેગેટિવ. ખ્યાલ આવે ને આ વસ્તુ? ઉપર તરફ જો એ પદાર્થ જતો હોય તો એનો પ્રવેગ પોઝિટિવ અને નીચે તરફ હોય પ્રવેગ તો નેગેટિવ. તો એ રીતે જોવાનું. પુલી માટે પણ એ જ રીતે, બરાબર? તો એ મુજબ તમે જવાબ મેળવો તો શું થાય? તો આ સૂત્ર ઉપરથી જવાબ મેળવો. આ જનરલ ઇક્વેશન જે આપણે યાદ રાખવાનું, બરાબર? જેવું વેગનું હતું એવું જ પ્રવેગનું છે, ખાલી વેગની જગ્યાએ પ્રવેગ આવી ગયા, બરાબર? હવે અહીંયા મુજબ વિચારો તો a of p આપણને જોઈએ છે, તો a of p જોઈએ છે. a of a કેવું છે? એનો પ્રવેગ કેવો છે? ઉપર તરફ. તો ઉપર તરફ હોય તો પોઝિટિવ, તો a1 લખાય. ab, b નો પ્રવેગ કેવો છે? a2 છે, પણ ક્યાં છે? નીચે. નીચે હોય તો નેગેટિવ લખાય, તો -a2 આખાના છેદમાં 2. તો આ કિસ્સામાં આપણો જવાબ આવો બને. ખબર પડી ને? જનરલ ફોર્મ્યુલા આ જ છે. આ જે ટીક કર્યું એ જનરલ ફોર્મ્યુલા, પણ અહીંયા તમને એનો પ્રવેગ ઉપર આપ્યો છે તો પોઝિટિવ, તો a1, અને b નો પ્રવેગ નીચે છે તો -a2 લખવો પડે / 2. તો જવાબ આવી ગયો. તો આ ફોર્મ્યુલાની મેથડ છે. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું, બરાબર છે? રેડી? હવે એની એ જ વસ્તુ આપણે પોઈન્ટ મેથડથી તારવવી હોય તો અહીંયા હું અલગથી લખું છું પોઈન્ટ મેથડ. આ એક થઈ ગયું. અહીંયા હું લખું છું પોઈન્ટ મેથડ પ્રવેગ માટે. રેડી? ચાલો, પોઈન્ટ મેથડ માટે શું કરવાનું? તો પોઈન્ટ વિચારી લેવાના. એક પોઈન્ટ અહીંયા, બીજો, ત્રીજો અને અહીંયા ચોથો. 4 પોઈન્ટ થઈ ગયા. હવે વિચારો, આ પોઈન્ટ છે તો અહીંયા આ એ બ્લોક ક્યાં જાય છે? ઉપર તરફ. તો ઉપર જાય તો દોરીની લંબાઈ ઘટે તો પ્રવેગ કેવો લેવાનો? નેગેટિવ. તો -a1 લેવો પડે. ખબર પડી ને કે ન પડી? આ બ્લોક ઉપર જાય છે તો દોરીની લંબાઈ ઘટે, અને ઘટે તો ત્યાં આપણે વેગ લેતા હતા. દોરીની લંબાઈ વધે તો વેગ ધન, અને દોરીની લંબાઈ ઘટે તો વેગ ઋણ. અહીંયા પ્રવેગ માટે છે તો દોરીની લંબાઈ વધે તો પ્રવેગ ધન, અને દોરીની લંબાઈ ઘટે તો પ્રવેગ ઋણ. તો અહીંયા જુઓ તો અહીંયા બ્લોક એ ઉપર જાય તો દોરીની લંબાઈ ઘટે એટલે a1 ઋણ આવે માઇનસ. હવે આ બંને બિંદુ માટે વિચારો તો આપણે પુલીનો પ્રવેગ જોઈએ છે, તો આ ઉપર પુલી જાય તો શું થાય? અહીંયા દોરીની લંબાઈ વધે, અહીંયા પણ વધે, તો આપણે લખવું પડે +ap +ap. સમજ પડી ને?
કેમ કે આ બિંદુ માટે એપી, આ બિંદુ માટે એપી, તો એપી વત્તા એપી. આના માટે વિચારો, આ બિંદુ નીચે આવે, બ્લોક બી નીચે આવે તો દોરીની લંબાઈ વધે તો શું થાય? પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ 0. સમજ પડી કે ન પડી? બરાબર ને? તો દોરીની લંબાઈ વધી તો પ્લસ લખવો પડે. તો આના ઉપરથી તમે 2ap ઇઝ ઇક્વલ ટુ આ 2ap અહીંયા જ રહેવા દો, તો a1 પહેલી તરફ જાય તો પ્લસ અને a2 પહેલી તરફ જાય તો માઇનસ. તો આવું થઈ જાય. તો આના ઉપરથી ફરીથી જવાબ આ જ આવે. જુઓ, આ લખી દેવાનો અહીંયા, ap ઇઝ ઇક્વલ ટુ a1 માઇનસ a2/2. આવી ગયો કે નહીં? તો તમે ફોર્મ્યુલાની મેથડમાં કિંમત મૂકો કે પછી પોઈન્ટ મેથડથી કરો, જવાબ કેવો આવે છે? એકનો એક જ આવે છે, a1 માઇનસ a2/2. સમજ પડી ને? એટલે વેગ માટેના જે પણ આપણે દાખલાઓ કર્યા એ બધા જ પ્રવેગ માટે લઈ શકાય. જ્યાં પણ આપણે વેગ દર્શાવેલો v કરેલો ત્યાં તમે પ્રવેગનો a કરી દો અને બધા દાખલા પાછા કરી શકો પ્રવેગ માટે. ખ્યાલ આવ્યો ને? તો હું અલગથી એના એ જ દાખલાઓ કરાવતો નથી. જો તમારે કરવા હોય તો તમે આગળના જે દાખલાઓમાં આપણે જ્યાં v દર્શાવેલા છે ત્યાં પ્રવેગના સ્મોલ a દર્શાવી શકો અને દાખલાને ફરીથી ગણી શકો. જવાબ એના એ જ આવવાના છે. ખ્યાલ આવ્યો ને? ખાલી વેગની જગ્યાએ પ્રવેગ થઈ જાય. ચાલો, તો એક બે દાખલા લીધા છે ને બાકીના તમને હોમવર્કમાં આપું છું. અહીંયા જુઓ, અહીંયા તમને રચના આપી છે. અહીંયા તમને આ જે બિંદુ છે એનો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આપ્યો છે. તો આ m દળનો જે બ્લોક છે એનો પ્રવેગ આપણને શોધવાનો કીધો છે. તો બંને મેથડથી શોધાય, ફોર્મ્યુલા મેથડ અને પોઈન્ટ મેથડ. આપણે પોઈન્ટ મેથડમાં જઈએ. આ એક પોઈન્ટ, દોરી જ્યાં જ્યાં ટચ થાય પોઈન્ટ લખવાના ને, કાઉન્ટ કરવાના, 2 3 4 5 અને આ પોતે 6. તો 1 2 3 4 5 6 પોઈન્ટ માટે છે. અહીંયાથી શરૂ કરો તો અહીંયા 0, કેમ કે આ તો ખસવાનું જ નથી, જડિત આધાર છે. હવે આ પોઈન્ટ ને આ પોઈન્ટ છે, તમે જુઓ આનો તો આપણે પ્રવેગ ગણવાનો છે. તો આનો પણ am, આનો પણ am, તો am વત્તા am. સમજ પડી ને? આનો 0, આનો am, આનો am. હવે આ બંને તો જડિત છે. જુઓ અહીંયા દ્રઢ આધાર સાથે છે, જડિત છે. તો 0 વત્તા 0 બે વાર. કેમ કે ઉપર નીચેના બંને બિંદુ માટે. અને આ બિંદુ આ તરફ જાય તો આને ખેંચીએ તો દોરીની લંબાઈ વધે. આ દોરીની લંબાઈ શું થાય? વધે એટલે વત્તા 10 કરવું પડે. ઇઝ ઇક્વલ ટુ 0 કરી દેવાનું. મેં કીધું તું બધાનો સરવાળો કરી દેવાનો વધઘટ પ્રમાણે અને ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનું, જેવું વેગમાં લેતા તેવું. ફરીથી આનું 0, આનું am, આનું 0 0, તો 0 0. આનું ખેંચો તો લંબાઈ વધે તો ધન લેવાનું, ઘટે તો ઋણ. તો અહીંયા વધે છે તો ધન. તો તમે જુઓ તો અહીંયા શું થાય? 2am બરાબર -10 થાય. am 2am અને આ +10 પેલી તરફ જાય તો -10. તો am ઇઝ ઇક્વલ ટુ -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પ્રવેગ શોધવાનો છે તો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજ પડી? ચાલો, અહીંયા વિચારો. અહીંયા શું થાય? તો દોરીના કોન્ટેક્ટ પોઈન્ટ એક અહીંયા છે 1, પછી એક પોઈન્ટ અહીંયા છે 2, એક અહીંયા છે 3, એક અહીંયા છે 4 અને અહીંયા છે 5. અહીંયા લેવો હોય તો લેવાય, કંઈ વાંધો નથી, પણ એ બાંધેલો જ છે તો એને કંઈ જરૂર નથી. બરાબર? તો આ પોઈન્ટથી શરૂ કરો. ચાલો, આપણને એ જોઈએ છે તો એ કઈ તરફ જતો હશે આપણને ખબર નથી, તો આ એ. બરાબર? પછી આ તો સ્થિર છે આ પુલી, તો આ બંને બિંદુ માટે 0 0, તો +0 પછી આ બંને બિંદુ માટે વિચારો. આ 1 kgનો બ્લોક જમણી તરફ જાય તો આની લંબાઈ વધે કે ઘટે? દોરીની ઘટે. તો આના માટે -2, આના માટે પણ -2, તો -2 અને આના માટે લખવાની જરૂર જ નથી, એ તો 0 જ છે. તો ઇક્વલ ટુ 0. સમજ પડી ને? ફરીથી રિપીટ કરું. આને આપણે શોધવાનો છે પ્રવેગ, તો એનો એ જ લખી દીધો. આ બંનેના 0 0, કારણ કે એ જડિત પુલી ઉપર છે તો 0 0. હવે આ બંને બિંદુ માટે બ્લોક આ બાજુ આવે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી, તો આ બાજુ આવે તો દોરીની લંબાઈ કેવી થાય? ઘટે. હે ને? આ ભાગ છે દોરીની લંબાઈ ઘટે. તો આના માટે -2, આના માટે -2 છે એટલા માટે, અને ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા a કેટલો મળી જાય? જુઓ તો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ 4 આવ્યો એનો મતલબ શું? પોઝિટિવ છે. પોઝિટિવ છે તો એનો મતલબ દોરીની લંબાઈ વધતી હશે અને દોરીની લંબાઈ વધે છે એટલે ખરેખર આ બ્લોક ક્યાં આવશે? આ રીતે આવશે. નીચે આવે તો જ દોરીની લંબાઈ વધે ને. આ લંબાઈ તો નીચે આવતો છે. અહીંયા કહેવાનું ભૂલાઈ ગયું છે. અહીંયા શું થશે? -5 છે તો આ બ્લોક કઈ બાજુ જતો હશે? આ બાજુ જતો હશે. તો તમે અહીંયા દર્શાવવું હોય દર્શાવી શકો આ બાજુ, કેમ કે આ બાજુ જશે તો આ દોરીની લંબાઈ કેવી થશે? ઘટશે. આ બાજુ જાય ને, માઇનસ શું દર્શાવે? આ બાજુ જાય. દર વખતે ઉપર નીચેની દિશા ન હોય, આ વખતે જુઓ ડાબી બાજુની છે, ખબર પડી ને? તો દોરીની લંબાઈ ઘટે. માઇનસ એવું દર્શાવે દોરીની લંબાઈ ઘટે છે. સમજ પડી? એટલે જે દાખલા વેગ માટે લીધા એવા જ અહીંયા પ્રવેગ માટે છે. ફરક કઈ નથી. પોઈન્ટ મેથડ લો કે સૂત્રની મેથડ લો, બંને માટે સમાન જ છે. રેડી? પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે જો તમે પોઈન્ટ મેથડ લ્યો છો તો જો દોરીની લંબાઈ વધે છે તો વેગ અને પ્રવેગ ધન લેવાના, અને જો દોરીની લંબાઈ ઘટે છે તો વેગ અને પ્રવેગ ઋણ લેવાના. સિમ્પલ.
અહીંયા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે તો અહીંયા દોરીની લંબાઈ આ બાજુ આવે કેમ કે જમણી બાજુ આપ્યું છે તો દોરીની લંબાઈ ઘટે તો -2 લેવું પડે, ઘટે છે એટલા માટે. સમજ પડી ને? બરાબર. ચાલો હવે 3 દાખલા હોમવર્કમાં આપ્યા છે, તમારે જાતે ટ્રાય કરવાની છે. હિન્ટ હું આપી દઉં છું. અહીંયા જુઓ સળિયો આપેલો છે, A અને B છેડા છે અને A છેડાનો પ્રવેગ છે નીચે તરફ કેટલો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ કેટલો આપ્યો છે નીચે તરફ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો B છેડાનો પ્રવેગ તમારે શોધવાનો છે. આ ખૂણો તમને આપ્યો છે 45. આવો આપણે વેગ માટે દાખલો કર્યો પણ અહીંયા મેં થીટા લીધેલો, બરાબર. બાકી બધું એઝ ઇટ ઇઝ હતું. તો તમારે કરવાનું શું તો કે સળિયા પરનો વેગ સમાન હોય, સળિયા પરનો વેગ કેવો હોય સમાન હોય તો શું કરવાનું કે આ એનો પ્રવેગ જે આપ્યો છે એનો ઘટક સળિયા પર મળે. આ ખૂણો 45 હોય અને એવું હોય તો આ કેટલો થાય 45 જ થાય. તો આ જે એનો પ્રવેગ આપ્યો છે એ નીચે તરફ છે, એનો એક ઘટક સળિયા ઉપર મળે એ તમારે લઈ લેવાનો, કોસ ઘટક આવશે. અને એવી જ રીતે આ B નો પ્રવેગ ખરેખર હોય ક્યાં AB B નો પ્રવેગ હોય ક્યાં જમણી તરફ. તો B નો પ્રવેગ આ તરફ હોય તો એ પ્રવેગનો સળિયા પરનો પ્રવેગ ક્યાં આવે? આવું કઈક કરતા હતા ને આપણે વેગમાં, જોઈ લેજો. આગળ લંબાવો, આ 45 તો આ 45, આ AB હોય આ બાજુ AB એટલે કે B નો પ્રવેગ, બરાબર. સમજજો AB આ બાજુ હોય તો આ બાજુનો ઘટક AB cos 45 થાય. આવડે ને એવું કે ન આવડે? સમજ પડી? એટલે આ A નો સળિયા પરનો ઘટક મેળવો, આ AB નો સળિયા પરનો ઘટક મેળવો, બંને ઘટકો સમાન હોય તો તમારો જવાબ મળી જાય. AB 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટ્રાય કરજો, ન આવડે તો પૂછી લેજો, બરાબર. ઈઝી છે, આવડી જ જવો જોઈએ. ચાલો બીજો જુઓ, ઘણી બધી પુલી આપી છે. અહીંયા આ એ જે બ્લોક છે એને નીચે તરફ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આપ્યો છે. તો અહીંયા જે એક આ મોટો બ્લોક બાંધેલો છે એનો આપણે પ્રવેગ શોધવો છે. તો અહીંયા કરવાનું શું? પોઈન્ટ મેથડ વાપરવાની. તો કેટલા પોઈન્ટ? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 પોઈન્ટ છે. ઓય બાપા 16 પોઈન્ટ, બરાબર. પણ આ ઉપરના પોઈન્ટ ગતિમાન અવસ્થામાં છે નથી, બધા જડિત આધાર સાથે છે. તો આ ઉપરના 8 પોઈન્ટનું કાંઈ કામ નથી, જવા દો, એનું 0 થઈ જવાનું ને. તો આના માટે વિચારો. તો આના માટે તો આપણને ખબર છે કે આ ગતિ કરશે એટલે આનો કંઈક પ્રવેગ હશે, આ બંનેનો પણ હોય, આનો પણ હોય, આનો પણ હોય. તો 1 2 3 4 5 6 7 એ બધાનો પ્રવેગ કોના કારણે હશે? આના કારણે. તો 7 ટાઈમ AB લખાય, કઈ બાજુ છે ખબર નથી એટલે 7 ટાઈમ AB હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં. જુઓ 7 ટાઈમ AB તમે અલગ અલગ લખવું હોય તો લખી શકો. આ તો 0 0 જ છે કેમ કે જડિત પુલી સાથે છે, જડિત આધાર સાથે છે, તો એના લીધે વધઘટ કઈ ગણિત ન શકાય. તો 1 2 3 4 5 6 ને 7 આ 7 બિંદુ છે એમાં ફેરફાર કોના કારણે થવાનો? તો આ B બ્લોક છે એના પ્રવેગના કારણે. તો 7 ટાઈમ AB થાય. અને આનું જુઓ તો આ બ્લોક નીચે આવે તો લંબાઈ વધે કે ઘટે? દોરીની વધે. તો વધે તો +4 લેવું પડે. સમજ પડી ને? આ 7 AB લખ્યું ને આને હવે તમે નીચે તરફ લઈ જાઓ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી તો દોરીની લંબાઈ વધે તો પ્રવેગ ધન, તો +4 = 0. તો AB ને કરતા બનાવો કેટલો આવે? -4/7 આવી જાય કે ન આવી જાય? આવી જાય ને. તો તમારે કરવાનું જાતે. ચાલો હવે આમાં વિચારો કેટલા પોઈન્ટ? તો જો એક પોઈન્ટ અહીંયા 1, આ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 પોઈન્ટ છે. એમાં કેટલા પોઈન્ટ કઈ કામના નથી? તો 1 2 3 4 5 6 ને 7 પોઈન્ટનું કઈ કામ નથી કારણ કે જડિત પુલી સાથે છે અથવા જડિત આધાર સાથે છે. જુઓ આનો પ્રવેગ 0, આ બંનેનો 0, આ બંનેનો 0, આ બંનેનો 0. રેડી? તો 1 2 3 4 5 6 ને 7 એનું 0. હવે 1 2 3 4 5 6 ને 7 આ પોઈન્ટ રહ્યા એના માટે વિચારો. તો આનું કેટલું થાય? જો 1 2 3 ને 4 કોની સાથે સંકળાયેલા? A સાથે. તો 4 આવું થાય, 4 ટાઈમ A ઓફ A આવું થઈ જાય. આનો પણ A ઓફ A, આનો પણ A ઓફ A, આનો પણ A ઓફ A, આનો પણ A ઓફ A. તો 4 પોઈન્ટ છે તો 4 વખત A ઓફ A થઈ ગયું. હવે આનું જુઓ તો આ ઉપર તરફ જાય છે B બ્લોક તો એના કારણે લંબાઈ વધે ઘટે? દોરીની ઘટે. આ ઉપર જાય શું થાય? દોરીની લંબાઈ આજે છે કેવી થાય? ઘટે. તો ઘટે તો આના કારણે -6, આના કારણે -6. તો -12 ડાયરેક્ટ લખું, તમે અલગ અલગ લખવું હોય તો લખજો. -6 આના, -6 આના. કેમ માઇનસ? કારણ કે ઉપર જાય છે આ તો દોરીની લંબાઈ ઘટે. તો -6 તો -12. અને આ C છે એને ખેંચેલો છે આ બાજુ. જુઓ કેટલો પ્રવેગ આપેલો છે 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આને જમણી બાજુ ખેંચો તો દોરીની લંબાઈ વધે. જુઓ આ બાજુ ખેંચો તો દોરીની લંબાઈ વધે તો +8 કરવું પડે = 0. તો આનો જવાબ કેટલો આવે? તો 4A - 4
ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે આ બંનેની બાદબાકી કરો તો -4, તો 4a - 4 ઇઝ ઇક્વલ ટુ 0, તો 4a ઓફ a ઇઝ ઇક્વલ ટુ 4, તો a ઓફ a 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળી જાય. સમજ પડી ને? તો તમને ખ્યાલ આવવો જોઈએ. અને દિશા માટે વિચારો તો આનો જવાબ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવવાનો મતલબ કે દોરીની લંબાઈ વધતી હશે તો આ ક્યાં કઈ બાજુ જવો જોઈએ? નીચે જવો જોઈએ. સમજ પડી ને? આ તમને ખ્યાલ આવવો જોઈએ કે આમ નીચે આવવો જોઈએ તો જ આ પ્લસ હોય, તો એ તમારે જોવાનું બધું. તમે વિચારજો, બરાબર? કોપી નહીં મારતા મહેરબાની કરીને, જો તમારે શીખવું હોય તો, બરાબર? એવી જ રીતે અહીંયા વિચારો તો બી નો પ્રવેગ ક્યાં હશે? તો કે 4/7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માઇનસ નિશાની શું સૂચવે? તો કે દોરીની લંબાઈ ઘટે એ રીતે. હવે આ નીચે આવે તો ઘટે કે ઉપર જાય તો ઘટે? તો ઉપર જાય તો ઘટે ભાઈ. નીચે આવે તો દોરીની લંબાઈ વધે, બરાબર? તો એ તમારે વિચારવાનું કે આ બ્લોક ક્યાં જતો હશે? તો કે ઉપર જતો હશે. અહીંયા આ એ બ્લોક ક્યાં જતો હશે? નીચે જતો હશે. તો આ દરેક બાબતો વ્યવસ્થિત શાંતિથી વિચારવાની અને જાતે કરવા પ્રયત્ન કરવાનો. તમારે આખું આ લેક્ચર લખાઈ જાય ને પછી તમારે જાતે આના આ જ દાખલાઓ લઈ લેવાના રેન્ડમલી અને જાતે એકવાર ટ્રાય કરવાની અને તમારે તમારું એનાલિસિસ કરવાનું કે તમને કેટલું આવડ્યું. ખ્યાલ આવો તો તમને ખબર પડશે. બાકી હું કરાવી દઉં તમે કરી લો તો એમાં કંઈ થશે નહીં, બરાબર? પરીક્ષા તમારે આપવાની છે મિત્રો. રેડી? તો આ દરેક બાબતો વ્યવસ્થિત રીતે કોપી કરી લો અને પછી પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, ચાલો હવે કોપી કરી લો.